હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સેકન્ડ પાર્ટની ડિસ્કશન શરૂ કરવાના છીએ, જેની અંદર આપણે ઇલેક્ટ્રોલિસિસ અને ઘણા બધા ટોપિકની આપણે ડિસ્કશન કરશું. સો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ઇલેક્ટ્રોલિસિસ ઓર ઇલેક્ટ્રોલાઇટિક સેલ? આની પહેલા જે સેલ ભણ્યા હતા એ સેલ હતો ઇલેક્ટ્રોકેમિકલ સેલ, જેને આપણે ગેલ્વેનિક, ડેનિયલ સેલ વગેરે નામ આપ્યું હતું. એની અંદર આપણે શું કરતા હતા કે કેમિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિક એનર્જી છે એ પ્રોડ્યુસ કરતા હતા. અહીંયા આગળ આપણે કોઈ એક ઇલેક્ટ્રોલાઇટ્સ મતલબ કે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન હોય, એનો એક આખો સેલ હોય, એમાં આપણે ઇલેક્ટ્રિસિટી પાસ કરીએ તો ઇલેક્ટ્રોલાઇટ્સ જે છે એ બ્રેકઆઉટ થાય, બરાબર, અને કેમિકલ કમ્પાઉન્ડ તૂટી જાય, મતલબ કે એનું ઇલેક્ટ્રોલિસિસ થાય અને એની અંદરથી જે આપણને પ્રોડક્ટ મળે એનોડ અને કેથોડ ઉપર, એને રિલેટેડ આપણે ડિસ્કશન કરવાની છે કે એનોડ ઉપર અને કેથોડ ઉપર કયા મેટલ્સ છે ડિપોઝિટ થાય, કે કયો ગેસ છે એ લિબરેટ થાય, કેટલી અમાઉન્ટમાં લિબરેટ થાય છે કે ડિપોઝિટ થાય છે, એ મેટર આજે આપણે ડિસ્કશન કરશું. સો એઝ વી ટોક્ડ કે ઇલેક્ટ્રોકેમિકલ સેલની અંદર કેમિકલ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ઇલેક્ટ્રિક એનર્જી, અને ઇલેક્ટ્રોલાઇટિક સેલની અંદર ઇલેક્ટ્રિસિટી તમે જ્યારે આપશો એ કેમિકલ એનર્જીની અંદર કન્વર્ટ થશે, રાઈટ, બ્રેકઆઉટ થશે. સો તમે અહીંયા જોઈ શકશો કે આ જે સેલ છે એ ઇલેક્ટ્રોલાઇટિક સેલ છે. હવે ત્યાં એનોડ કેથોડ કયા હતા અને અહીંયા એનોડ કેથોડ કયા છે એ આપણે થોડી ડિસ્કશન કરી લઈએ. આ સેલની અંદર એક જ બીકર હોય અથવા તો એક જ કોઈ કન્ટેનર હોય, એની અંદર કોઈ ઇલેક્ટ્રોલાઇટ્સ છે એ ફિલ કરેલું હોય, રાઈટ. આઉટર પાર્ટમાંથી એને ઇલેક્ટ્રિસિટી છે એ પ્રોવાઈડ કરવામાં આવે. જ્યાં પ્લસ ચાર્જ હોય એને જ એનોડ કહેવાય, જ્યાં નેગેટિવ ચાર્જ કનેક્ટ કર્યો હોય બેટરીનો એને કેથોડ કહેવાય, રાઈટ. નોર્મલી એનોડ ઉપર જ ઓક્સિડેશન થાય અને કેથોડ ઉપર રિડક્શન થાય. આ રિએક્શનની અંદર જ્યારે કોઈ માની લો કે તમારી પાસે આવો બી ટાઈપનું ઇલેક્ટ્રોલાઇટ્સ છે અને એ બ્રેકઆઉટ થયું, લિસિસ થયું એનું કે બી માઇનસ અને એ પ્લસ આવું થયું, તો અહીંયા જે ઇલેક્ટ્રોલાઇટ્સ બન્યા મતલબ કે જે આયન્સ બન્યા, કેટાયન અને એનાયન, તો જે આ એન આયન હોય એ નેગેટિવલી ચાર્જ છે, એટલે આવડો આ જે છે એ મૂવ્સ ટુવર્ડ્સ ધ એનોડ, આ એનોડ બાજુ જાય, અને આવડો આ જે છે એ કેથોડ બાજુ જાય, રાઈટ. પણ એમાંય ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હશે, એ આપણે ડિસ્કશન કરશું. નોર્મલી આ ફિનોમેના બનતી હોય કે જે આ નેગેટિવલી ચાર્જ આયન હોય ઇટ મૂવ્સ ટુવર્ડ્સ ધ એનોડ, એ એનોડ બાજુ જાય, રાઈટ. આ નેગેટિવ હોય અને અહીંયા એનોડ છે એ પોઝિટિવ હોય, એટલે એટ્રેક્શન થાય, આ પોઝિટિવ હોય અને અહીંયા કેથોડ નેગેટિવ હોય, એટલે આ બાજુ જશે, રાઈટ. સો નોર્મલી અહીંયા જે મેટલ કે ગેસ છે એ અહીંયા ડિપોઝિટ થાય અને આનો જે મેટલ કે ગેસ હોય એ અહીંયા ડિપોઝિટ થાય. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે આ NaCl હોય, આપણે એક એક્ઝામ્પલથી સમજીએ, તો એની અંદર તમે એનું ઇલેક્ટ્રોલિસિસ કરો તો Na પ્લસ એન્ડ Cl માઇનસ આવું બનતું હોય, તો ઇટ મૂવ્સ ટુવર્ડ્સ ધ કેથોડ, આ કેથોડ બાજુ જશે અને આ એનોડ બાજુ જાય, રાઈટ. સો આવડો આ સોડિયમ મેટલ છે એ નોર્મલી ક્યાં ડિપોઝિટ થાય? કેથોડ ઉપર. અને ક્લોરીન ગેસ છે એ જનરલી ક્યાં ડિપોઝિટ થાય? એનોડ ઉપર. બટ નોટ એવરી ટાઈમ, દરેક વખતે એ પોસિબલ નથી. તો એના માટે કેટલીક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય એ આપણે ડિસ્કશન કરી લઈએ, પણ આ તમને એક આખો સિમ્પલી ખ્યાલ આવવો જોઈએ. હવે આપણે એક બે નાની નાની બાબતની ડિસ્કશન કરી લઈએ કે નોર્મલી જે આપણે આ ટેન્ક જોઈતી, એ ટેન્ક છે એને જ આપણે સેલ કહીએ છીએ, અથવા તો એ જે સેલ હોય એ આખી ટેન્ક છે એ નોન કન્ડક્ટિંગ હોવી જોઈએ, જેથી ઇલેક્ટ્રિક શોક ન લાગે. તમે જે ટેન્કની અંદર સોલ્યુશન ફિલ કરો છો એને ઇલેક્ટ્રોલાઇટ કહી શકાય, મતલબ કે એ આઈધર સ્ટ્રોંગ એસિડ છે, એ સ્ટ્રોંગ બેઝ છે, આઈધર એવું સોલ્ટ હોય કે જેનું ટોટલી લિસિસ થતું હોય, મતલબ કે એ આયોનાઇઝ ટોટલી થતું હોય. હવે જે તમે ઇલેક્ટ્રોલાઇટ્સ લ્યો છો એ આઈધર તો તમારે કાં તો મોલ્ટન, આઈધર તમારે એક્વિયસ, અને કાં તો તમારે એને ફ્યુઝડ કન્ડિશનની અંદર લેવું જોઈએ, રાઈટ. સો આજે આખું આપણે ઇલેક્ટ્રોલાઇટ્સ બનાવીએ છીએ, એ ઇલેક્ટ્રોલાઇટ્સની અંદર મેઇન ડિસ્કશન આપણી કેવી થશે એ તમને ખાલી કહી દઉં.
પહેલી એક વાત એ કે જ્યારે તમે ઇલેક્ટ્રોલિસિસ કરો કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટ્સનું આ સોલ્યુશનનું, ત્યારે એનોડ અને કેથોડ ઉપર કોણ ડિપોઝિટ થાય એ સમજવા માટે પહેલું તમારે કામ એ કરવાનું કે જો ઇલેક્ટ્રોડ્સ છે એ એક્ટિવ હોય, મતલબ કે કોઈ મેટલના ઇલેક્ટ્રોડ્સ હોય, ફોર એક્ઝામ્પલ સિલ્વર છે, કોપર છે, ઝિંક છે, બરાબર, નિકલ છે, કોબાલ્ટ છે, આવા કોઈ એક્ટિવ ઇલેક્ટ્રોડ્સ હોય તો ડેફિનેટલી એક ઓક્સિડેશન અને રિડક્શન એ મેટલનું જ થાય. બીજા કોઈ અંદર ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન હોય એનું ઓક્સિડેશન કે રિડક્શન નહીં કરાવવાનું. એટલે ઓક્સિડેશન અને રિડક્શન એ એક્ટિવ મેટલ્સ હોય એનું જ થાય. ઇનડાયરેક્ટલી અહીંયા પ્યોરિફિકેશન ઓફ ધ મેટલ્સ થતું હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ માની લો કે તમે કોપરનો રોડ્સ લીધા છે, બે અહીંયા એનોડે કોપર છે અને કેથોડે કોપર છે, તો અહીંયા ઇમ્પ્યોર કોપર છે એ એનોડ ઉપર રાખવું જોઈએ અને પ્યોર કોપર છે એ કેથોડ ઉપર રાખવાનું. જ્યારે તમે ઇલેક્ટ્રિસિટી પાસ કરશો ત્યારે આનું ઓક્સિડેશન થશે અને આનું રિડક્શન થશે, અને આમાંથી જે પ્યોર કોપર છે એ અહીંયાથી કેથોડ ઉપર છે એ ડિપોઝિટ થાય અને અહીંયા નીચે કેટલોક મડ છે એ ડિપોઝિટ થાય, જેને આપણે એનોડ મડ, ગુજરાતીમાં એને એનોડ પંક કહેવાય છે, તો એ અહીંયા જમા થતો હોય. રાઈટ. સો અહીંયા ઇમ્પ્યોર મેટલ કન્વર્ટ્સ ઇન્ટુ પ્યોર મેટલ્સ. તો આ એક પ્રકારની મેટલ પ્યોરિફિકેશનની એક પ્રોસેસ છે એ આના થ્રુ થાય. પણ પહેલો પોઈન્ટ મેં સમજાવ્યો કે આ કેવું હોવું જોઈએ, એક્ટિવ. જો આ એક્ટિવ ન હોય, નોન એક્ટિવ હોય, આઈધર ઇનર્ટ હોય, બરાબર, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય, જેમ કે અહીંયા મોટા ભાગે ચોખવટ ન કરી હોય, કોઈ ક્લેરિફિકેશન ન હોય, તો એ પ્લેટેનિયમ લઈ શકાય. કાં તો કાર્બન હોય, કાં તો ગ્રેફાઇટ હોય, ઘણી વખત એ માની લો કે ગોલ્ડ છે એ પણ લેતા હોય. તો એવા કોઈ ઇનર્ટ ઇલેક્ટ્રોડ્સ પુટ કર્યા હોય તો ઇલેક્ટ્રોલિસિસ જે છે એ આ સોલ્યુશનનું કરાવવું જોઈએ. રાઈટ. તો પહેલાં એની અંદર એ ચેક કરવાનું કે જો એ મેલ્ટન પોઝિશનમાં હોય, જેને આપણે મોલ્ટન સિમ્પલ કહીએ છીએ, અને આપણે આને ગુજરાતીમાં કહીએ છીએ તો એ પીગલિત અવસ્થામાં હોય. રાઈટ. ઘણી વખત આ લોકો ફ્યુઝડ વર્ડનો પણ યુઝ કરતા હોય. તો જો પીગલિત અવસ્થાની અંદર હોય તો જે અંદર ઇલેક્ટ્રોલાઇટ્સ છે એના જ કેટાયન અને એનાયનનું ઓક્સિડેશન રિડક્શન થાય. કેટાયનનું જનરલી રિડક્શન થાય અને એનાયન છે એનું ઓક્સિડેશન થાય. ફોર એક્ઝામ્પલ તમે મોલ્ટન NaCl લીધો હોય તો અહીંયા આગળ તમારે ઇલેક્ટ્રોલિસિસ કરો તો Na+ અને Cl-, આ કેથોડ બાજુ જાય, આ એનોડ બાજુ જાય. ધેટ મીન્સ કે Cl ઉપર છે, સોરી, એ એનોડ ઉપર છે એ Cl2 ગેસ ડિપોઝિટ થાય અને કેથોડ ઉપર છે એ સોડિયમ મેટલ છે એ ડિપોઝિટ થાય. ક્યારે? જ્યારે આ મોલ્ટન હોય અને ઇનર્ટ કોઈ ઇલેક્ટ્રોડ્સ આપ્યો હોય તો. રાઈટ. તો આ રીતના કોઈ પણ મેટલ ઓર ગેસ છે એ ડિપોઝિશન થાય. ફોર એક્ઝામ્પલ MgCl2 હોય તો મેગ્નેશિયમ અને ક્લોરિન ગેસ છે એ ડિપોઝિટ થાય. આ કેથોડ બાજુ જાય, આ એનોડ બાજુ જાય. હવે જો મોલ્ટન ન હોય અને એના બદલે જો કોઈ એક્વિયસ સોલ્યુશન હોય તો આવા કેસની અંદર તમારે એવું વિચારવાનું કે એક્વિયસની અંદર બે પોઝિશન આવે. આઈધર આ કોન્સન્ટ્રેટેડ હોય અને કાં તો આવડો આ છે એ ડાયલ્યુટેડ હોય. હવે જો ડાયલ્યુટેડ હોય તો એની અંદર લાર્જ અમાઉન્ટ ઓફ વોટર હોય, એટલે કે બહુ બધું વોટર હોય, જેના કારણે ઓક્સિડેશન અને રિડક્શન બે છે એ વોટરનું જ થાય, મતલબ H+ અને OH-. તો આવા કેસની અંદર એનોડ ઉપર છે એ પ્લસ હોય એટલે એનોડ ઉપર છે એ ઓક્સિજન ગેસ લિબરેટ થાય અને કેથોડ ઉપર છે એ જનરલી હાઇડ્રોજન ગેસ છે એ લિબરેટ થતો હોય. રાઈટ. પણ જો કોન્સન્ટ્રેટેડ હોય તો કોન્સન્ટ્રેટેડ કોઈ સોલ્યુશન હોય તો એની અંદર તમારે નંબર ઓફ આયન છે એ કેટલા વધારે છે એ નક્કી કરે અને સાથે સાથે તમારે EMF સિરીઝ ઉપરથી પણ જજમેન્ટ લેવું જોઈએ. એ કઈ રીતે આવે એ તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ આપણે એક પછી એક કેસ જોતા જઈએ. અહીંયા આપણે એક કેસ આપ્યો છે કે ઇલેક્ટ્રોલિસિસ NaCl એક્વિયસ વિથ પ્લેટિનિયમ ઇલેક્ટ્રોડ્સ. બે કેસ આવશે, આઈધર ડાયલ્યુટેડ ઓર કોન્સન્ટ્રેટેડ. રાઈટ.
તો અહીંયા આગળ આપણે એક કેસ એવો જોઈએ છીએ કે માની લો કે આ ડાયલ્યુટેડ છે, રાઈટ. ડાયલ્યુટેડ હોય તો તમારે NaCl અને H2O બેયને તમારે ડીકમ્પોઝ મીન્સ કે બેયને તોડી નાખવાનું, Na પ્લસ અને Cl માઇનસ H પ્લસ OH માઇનસ. આમાં OH માઇનસ એક્સસ હશે, આમાં H પ્લસ એક્સસ હશે. એટલે એનોડ ઉપર તમે જુઓ તો અહીંયા OH નું જ ઓક્સિડેશન થાય અને કેથોડ ઉપર તમે જુઓ તો H પ્લસ છે એનું રિડક્શન થાય. મતલબ કે અહીંયા ઓક્સિજન ગેસ છે એ એનોડ ઉપર ડિપોઝિટ થાય અને કેથોડ ઉપર તમે જુઓ તો H2 ગેસ છે એ ડિપોઝિટ થાય. પણ આની રિએક્શન છે એ બરોબર ચેક કરજો, એ ઇમ્પોર્ટન્ટ છે. હવે માની લો કે કોઈ આપણે એવો એક કેસ જોઈએ કે જેની અંદર તમારે ડાયલ્યુટેડ ન હોય પણ કોન્સન્ટ્રેટેડ હોય, રાઈટ. એવા એક કેસની અંદર આપણે ચેક કરીએ. એક કેસ આપણે આવો જોઈએ કે આ કોન્સન્ટ્રેટેડ NaCl આપ્યું છે, તો આની અંદર Na પ્લસ Cl માઇનસ H પ્લસ OH માઇનસ. હવે તમારે આ જજમેન્ટ કેમ લેવાનું, તો પહેલું આટલું વિચારવાનું કે એનોડ ઉપર Cl અને OH બે આવશે અને અહીંયા આગળ તમે કેથોડ ઉપર જોશો તો H પ્લસ અને સાથે સાથે H પ્લસ અને સાથે સાથે Na પ્લસ એ બે અહીંયા આવશે. બટ હવે જો તમે આ સિરીઝ ચેક કરો, બરાબર, અહીંયા આપણે સિરીઝ એક જોઈએ. પહેલી સિરીઝ શીખવાડેલી છે, લે કરીના ને કાર માગી, એ સિરીઝમાં તમારે જોવાનું, રાઈટ. આ સિરીઝની અંદર તમે જોશો તો અહીંયા આપણે ચેક કરીએ. જો ફરી એક વખત, તો આ એક સિરીઝ છે. આ સિરીઝ ઉપરથી આપણે ડિસાઈડ કરીએ કે આપણી પાસે એક સિરીઝ હતી કે લે કરીના ને કાર માગી, એ આપણી પાસે આખી સિરીઝ હતી. હવે આપણી પાસે અહીંયા કોન્સન્ટ્રેટેડ છે. હવે આ કોન્સન્ટ્રેટેડની અંદર તમે ચેક કરો કે એનોડ ઉપર Cl અને OH માઇનસ છે, રાઈટ, અને કેથોડ ઉપર H પ્લસ અને Na પ્લસ હશે, રાઈટ. બે જણા ત્યાં આવશે. તો હવે એનોડ ઉપર તમે જુઓ તો Cl અને OH અને કેથોડ ઉપર Na પ્લસ અને OH માઇનસ. હવે અહીંયા એનોડ ઉપર છે એ Cl માઇનસ ગેસ છે એ જ લિબરેટ થાય અને એનોડ ઉપર છે સોરી કેથોડ ઉપર છે એ H પ્લસ લિબરેટ થાય. એ અહીંથી ખબર પડશે. જો અહીંયા તમે ચેક કરો તો અહીંયા આગળ અહીંયાથી આપણે ડિસાઈડ કરીએ. હવે અહીંયા આગળ H પ્લસ અને Na પ્લસ આ બે રેસમાં છે, રાઈટ. તો હવે અહીંયા તમે જુઓ તો આમ અપ ટુ ડાઉન જાવ તો અહીંયા આગળ ઈ રેડ ની વેલ્યુ છે ઈ માઇનસમાં ડિક્રીઝ થાય. મતલબ કે અહીંયા આમ જુઓ તો ઈ ડિક્રીઝ થશે. એટલે આ છે માઇનસમાં હોય, આ ઝીરોમાં હોય, રાઈટ. તો અહીંયા તમારે યાદ એટલું રાખવું પડે કે અહીંયા આગળ જે અહીંયા ઉપરના ભાગમાં હોય એની કમ્પેરિઝનમાં આ જે છે ઈ તમારે કેથોડ ઉપર છે ઈ ડિપોઝિટ થાય અથવા તો લિબરેટ થાય. સેમ વસ્તુ તમે અહીંયા જુઓ તો અહીંયા આગળ તમારી પાસે Cl છે અને બીજું આવશે તમારી પાસે OH. તો આ કેસની અંદર આમાં નીચે લેવાનું અને આમાં ઉપરના ભાગનું લેવાનું. એટલે અહીંયા આગળ Cl, આ બેની કમ્પેરિઝન કરો તો અહીંયા Cl આવે અને આ બેની કમ્પેરિઝન કરો તો અહીંયા આવે. એટલે મતલબ આવડો આ જે છે એ કેથોડ ઉપર ડિપોઝિટ થાય અને આવડો આ જે છે એ એનોડ ઉપર ડિપોઝિટ થાય. આમે તમને શીખવાડેલું છે કે તમે આ બેની અંદર કમ્પેરિઝન કરો તો આની વેલ્યુ જે છે એ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે એ મોર નેગેટિવમાં હોય, આની ઝીરો હોય. આની રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે એ લેસ, અહીંયા તમે જુઓ તો એ આની કમ્પેરિઝનમાં આ વધુ લેસ પ્લસમાં હોય, આ એના કરતાં વધુ હોય. એટલે તમારે આ એનોડ ઉપર ડિપોઝિટ થાય. ઈ રેડની વેલ્યુ જેટલી લેસ હોય એટલો એટલો રિડ્યુસિંગ એજન્ટ છે એ વધારે સારો હોય, એટલે એનું ઓક્સિડેશન થાય. એ મેટર આપણે આગળ ઉપર પણ ડિસ્કશન કરી ગયા છીએ, રાઈટ. તો એને એકોર્ડિંગલી તમારે યાદ રાખવાનું. આ સિરીઝ પ્રમાણે તમે યાદ રાખતા જાઓ તો તમને એ આન્સર છે એ મળી જતો હોય, રાઈટ. એ ઉપરાંત કેટલાક સ્પેશિયલ કેસ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ ધ્યાન એટલું રાખવાનું કે NaCl છે એ કોન્સન્ટ્રેટેડ છે અને અહીંયા જે ઇલેક્ટ્રોડ્સ છે એની અંદર એક ઇલેક્ટ્રોડ્સ છે એ Hg એટલે મર્ક્યુરીનો હોય. તો આવા કેસની અંદર
તમારે કેથોડ ઉપર જે છે એ H પ્લસ ને છે એ ડિપોઝિટ મીન્સ કે H પ્લસ છે એની રિએક્શન નહીં કરાવવાની. ધેટ મીન્સ વોટ કે ત્યાં હાઇડ્રોજન ગેસ લિબરેટ નહીં થાય. પણ આવા કેસની અંદર સોડિયમ જે છે એ મર્ક્યુરીની અંદર હાઈલી ડાયલ્યુટ થતો હોય, એટલા માટે ત્યાં સોડિયમ એમાલ્ગમ ફોર્મ થતો હોય, અને આવા કેસની અંદર સોડિયમ એમાલ્ગમ છે એ ફોર્મ થતો હોય. વોટર સાથે તમે એને રિએક્ટ કરાવો એટલે એની અંદરથી NaOH ફોર્મ થતો હોય અને અગેન પાછો મર્ક્યુરી પાછો મળતો હોય, જે કાસ્ટન કેલ્નર સેલ જે છે એની આખી પ્રોસેસ બનતી હોય, જે આપણે ડિટેલથી ક્લાસની અંદર ડિસ્કશન કરી છે. રાઈટ, અહીંયા ટૂંકમાં યાદ રાખવાનું કે કેટલા ઇલેક્ટ્રોન્સ કઈ રિએક્શન માટે જોઈએ, તો એના ઉપરથી તમને કોણ કેટલું ડિપોઝિશન થશે, મતલબ માસ ઓર વોલ્યુમ ઓફ ધ ગેસ કેટલું ડિપોઝિટ થાય એ તમને ખબર પડે. જો H2 છે એને રિએક્શન કરવા માટે 2 મોલ ઇલેક્ટ્રોન્સ રિક્વાયર્ડ હોય, O2 માટે 4 મોલ હોય, Cl2 માટે 2 હોય અને H2O માટે 2 મોલ્સ હશે. આમ ઇનડાયરેક્ટલી જોવો તો એના n ફેક્ટર પણ તમને બતાડતા હોય. રાઈટ, હવે આના ઉપરથી એક આપણે ડિસ્કશન કરવી છે, એ છે ફરાડેના લો ની ડિસ્કશન છે. ફરાડેનો ફર્સ્ટ લો, આમ તો અહીંયા આપણી પાસે બે જ લો આવે છે. એમાં ફર્સ્ટ લો તમને એવું સમજાવે છે કે માસ ઓફ સબસ્ટન્સ deposited or mass of gas, either volume of the gas, આમ તો અહીંયા માસ જ લેશું આપણે, mass of the gas liberated on electrode is directly proportional to the amount of charge passing through the solution. That means કે કેટલા અમાઉન્ટની અંદર તમે એની અંદરથી ઇલેક્ટ્રિસિટી પાસ કરી છે. અમાઉન્ટ મીન્સ વોટ કે તમે કેટલો એમ્પિયર કેટલા ટાઈમ માટે પાસ કર્યો છે, એટલે કેટલો ચાર્જ છે કુલમ છે એ તમે પાસ કર્યો છે, એના ઉપરથી એનો માસ છે એ તમને મળે. જેટલો તમે કરંટ જેટલા મોર ટાઈમ માટે પાસ કર્યો હશે એટલું મોર માસ ઓફ ગેસ ઓર મેટલ છે એ ડિપોઝિટેડ થાય. સો આપણી પાસે ડાયરેક્ટલી ફોર્મ્યુલા આવું બને કે માસ ઓફ ધ gas or metal is directly proportional to Q. Q means here quantity of electricity. બરાબર, જો તમારે આ સાઇન રિમૂવ કરવી હોય તો તમે M is equal to Z into Q. અહીંયા Z છે એ કોન્સ્ટન્ટ છે. રાઈટ, અને એના માટે તમારી પાસે એક સીધું ફોર્મ્યુલા આવશે કે I is equal to Q by T, જ્યાં I એ ચાર્જ છે એમ્પિયરમાં અને કેટલા ટાઈમ માટે છે. તો તમારી પાસે સીધું ફોર્મ્યુલા અહીંયા આવું મળી જાય કે અહીંયા આપણી પાસે ફોર્મ્યુલા મળશે કે કેપિટલ M નહીં લઈએ પણ આને સ્મોલ m ખરેખર લખવો જોઈએ કે સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ અહીંયા Z ઇન્ટુ I ઇન્ટુ T, આવું એક ફોર્મ્યુલા મળે. રાઈટ, હવે આ જે ફોર્મ્યુલા છે એની અંદર જે I છે એ તમે કેટલો ટાઈમ કેટલો એમ્પિયર તમે પાસ કર્યો છે એ લેવાનું, T છે એ તમારે ટાઈમ લેવાનો સેકન્ડની અંદર, અને Z જે છે એ કોન્સ્ટન્ટ છે. મીન્સ કોન્સ્ટન્ટ એટલા માટે કે આમ દરેક ગેસ માટે ડિફરન્ટ હોય, બટ આમ જુઓ તો એની વેલ્યુ તમને કંઈક આવી મળે કે ઇક્વિવેલન્ટ માસ અપોન ફરાડે, ધેટ મીન્સ કે 96500. એક્ઝેક્ટલી ફરાડેની વેલ્યુ છે એ 96500 નથી, આપણને ખબર છે, બટ રાઉન્ડ અપ આની વેલ્યુ આટલી લેવામાં આવે. હવે કોઈનું તમારે ઇક્વિવેલન્ટ માસ જોતું હોય તો ઇક્વિવેલન્ટ માસ ઇઝ ઇક્વલ ટુ તમારે લઈ લેવાનું કે જે નો તમારે માસ ડિપોઝિટ કરવાનો છે એનું મોલિક્યુલર માસ અને એના છેદમાં આવશે n ફેક્ટર. રાઈટ, નોર્મલી n ફેક્ટર આપણને ફાઇન કરતા આવડે છે. નોર્મલ કેસની અંદર એટલું ધ્યાન રાખવાનું કે ડ્યુરિંગ ધ રિએક્શન જેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન એક્સચેન્જ થતા હોય એને જેનો n ફેક્ટર કહેવાય. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા 2H પ્લસ અને અહીંયા આગળ તમે 2 ઇલેક્ટ્રોનમાંથી તમે 1 મોલ H2 પ્રોડ્યુસ કરતા હોય તો અહીંયા H2 પ્રોડ્યુસ કરવા માટે એનો n ફેક્ટર છે તમારે 2 લેવો પડે. સેમ વસ્તુ તમારે 2Cl માઇનસ અને એમાંથી તમે Cl2 ફોર્મ કરતા હોય તો 2 ઇલેક્ટ્રોન છે એ રિમૂવ થતા હોય, ધેટ મીન્સ કે આ એનો n ફેક્ટર છે એ તમને કેટલો મળતો હોય 2 મળતો હોય. રાઈટ, તો એ n ફેક્ટર છે એને ધ્યાન રાખવાનું. એટલે આપણું ફોર્મ્યુલા સીધું મળશે આપણી પાસે કે માસ ઇઝ ઇક્વલ ટુ Z, Z ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ માસ ડિવાઇડેડ બાય 96500 ફરાડે કોન્સ્ટન્ટ ઇન્ટુ I ઇન્ટુ T.
હવે જો કોઈ રિએક્શનની અંદર તમને અનલિમિટેડ ટાઈમ કીધો હોય કે તમે કમ્પ્લીટ થાય આખું ઇલેક્ટ્રોલિસિસ ત્યાં સુધી એને ફરાડે મીન્સ કે ઇલેક્ટ્રિસિટી પાસ કરો, તો આવા કેસની અંદર ડાયરેક્ટ તમે કેટલા ફરાડે પાસ કરો છો, મતલબ કે કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન એક્સચેન્જ થાય છે એના ઉપરથી તમને ડાયરેક્ટલી આન્સર મળે, રાઈટ. ફોર એક્ઝામ્પલ એક આપણે ન્યુમેરિકલ્સ જોઈએ. આપણી પાસે છે ફાઇન્ડ ધ અમાઉન્ટ ઓફ કોપર ડિપોઝિટેડ વિથ 5 એમ્પિયર કરંટ ઇઝ યુઝડ ફોર 1 hour ટુ ઇલેક્ટ્રોલાઇઝ ઓફ CuSO4. તમારે કોપર ડિપોઝિટ કરવો છે. સો માસ ઓફ કોપર ઇઝ ઇક્વલ ટુ Z ઇન્ટુ I ઇન્ટુ T, રાઈટ. સો તમારે Z જોતો હોય તો ઇક્વિવેલન્ટ માસ ઓફ કોપર, તો મોલિક્યુલર માસ ઓફ કોપર તમે જુઓ તો 63.5 થાય, બટ અહીંયા CuSO4 માં Cu+2 2 ઇલેક્ટ્રોન અને અહીંયા 1 મોલ ઓફ કોપર છે ડિપોઝિટ થાય, રાઈટ. સો એનો ઇક્વિવેલન્ટ માસ ફાઇન્ડ કરવા માટે મોલિક્યુલર માસ ડિવાઇડેડ બાય n ફેક્ટર, બીકોઝ 2 ઇલેક્ટ્રોન હોય, મલ્ટીપ્લાય બાય અહીંયા થઈ જાય 96500, રાઈટ. 96500 એટલે આ ટોટલ Z થયો. એને મલ્ટીપ્લાય કરવો પડે I. તમને એમ્પિયર આપી દીધો છે એટલે 5 લેવાનું અને તમને 1 hour કીધું છે, કન્વર્ટ ઇન્ટુ સેકન્ડ. સો તમારે અહીંયા લેવું પડે 60 ઇન્ટુ 60. તો આટલું તમે એમાંથી પાસ આઉટ કરો એટલે તમને માસ છે એ જનરલી આન્સર મળે ગ્રામમાં. આટલા ગ્રામ છે એ કોપર છે એ ડિપોઝિટેડ થતો હોય, રાઈટ. સો આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટેની ટ્રીક થઈ. ફોર એક્ઝામ્પલ એક હજી આપણે ક્વેશ્ચન લઈએ કે અહીંયા આપણી પાસે ક્વેશ્ચન આપ્યો છે કે 2 ફરાડે ઓફ ઇલેક્ટ્રિસિટી ઇઝ પાસ્ડ થ્રુ અ સોલ્યુશન ઓફ CuSO4, ધ માસ ઓફ કોપર ડિપોઝિટેડ ઇઝ. 2 ફરાડે ઇલેક્ટ્રિસિટી પાસ કરી. હવે જો આમાં તમને કહી દીધું છે કે આટલા ફરાડે, ફરાડે મીન્સ કે અહીંયા તમને સીધો ડાયરેક્ટલી કોણ આપી દીધો છે Q, રાઈટ. સો તમને એમ કીધું છે કે કેટલું કોપર ડિપોઝિટ થાય, તો તમે જુઓ Cu+2 તમે 2 ઇલેક્ટ્રોન કરશો એટલે 1 મોલ ઓફ કોપર છે એ પાસ તમને મળતું હોય, મતલબ કે તમે 2 ફરાડે પાસ કરો. આ 2 ઇલેક્ટ્રોન નથી, ધીસ ઇઝ અ 2 મોલ ઓફ ઇલેક્ટ્રોન. 1 મોલ ઓફ ઇલેક્ટ્રોનનો જે ટોટલ ચાર્જ હોય ઇક્વલ ટુ જ 1 ફરાડે થાય, એટલે આ 2 મોલ ઓફ ઇલેક્ટ્રોન, ધેટ મીન્સ કે તમે 2 ફરાડે પાસ કરો ત્યારે 1 મોલ ઓફ Cu છે એ ડિપોઝિટ થતો હોય. તમને અહીંયા કીધું છે કે 2 ફરાડે તમે ઇલેક્ટ્રિસિટી પાસ કરો તો કેટલો કોપર છે ડિપોઝિટ થાય. 1 મોલ કોપર ઇઝ ઇક્વલ ટુ 63.5 ગ્રામ છે એ ડિપોઝિટ થતો હોય. હવે માની લો કે આને 2 ફરાડેની જગ્યાએ 5 ફરાડે કીધું હોત તો તમારે વિચારવાનું કે 2 ફરાડે તમે પાસ કરો તો 1 મોલ તમને કોપર ફાઇન્ડ થતો હોય, તો તમે 5 ફરાડે પાસ કરો તો કેટલો થાય, તો 5/2 એ તમારો આન્સર મળે. તો આટલો તમને કોપર છે એ ડિપોઝિશનમાં મળતો હોય, રાઈટ. આ ટાઈપના ક્વેશ્ચન છે એ તમે કરી શકશો, બહુ સિમ્પલ છે. એક આગળ ઉપર જઈએ આપણે, કેટલાક MCQ ની પણ થોડીક ડિસ્કશન કરવી છે, પણ એક સાથે સાથે પહેલા સેકન્ડ લો ની ડિસ્કશન કરી લઈએ. કે માની લો કે તમારી પાસે 2 સેમ ઇલેક્ટ્રોલાઇટ્સ છે, બરાબર છે. અહીંયા તમારી પાસે 2 માની લો કે ઇલેક્ટ્રોલાઇટિક સેલ છે, બરાબર. બેયની અંદર સેમ ઇલેક્ટ્રિસિટી તમે આપો છો, સેમ ટાઈમ માટે આપો છો, એટલે એનો મતલબ એમ થયો કે બેયનો તમે ચેક કરો તો Q સેમ થઈ ગયો, I ઇન્ટુ T છે એ બેયનો કેવો થઈ ગયો, સેમ થઈ ગયો, રાઈટ. હવે તમને એમ કીધું છે કે જો બેયમાં ઇલેક્ટ્રિસિટી સેમ પાસ કરવામાં આવે, સેમ ટાઈમ માટે પાસ કરવામાં આવે, તો આમાં અને આમાં કેટલો ડિપોઝિશન થાય, અથવા તો એકનું ડિપોઝિશન કે તમને લિબરેશન આપી દીધું હોય તો બીજામાં કેટલું ડિપોઝિશન થાય છે એ પૂછી શકે. તો આવા કેસની અંદર તમારે સીધું જ ફોર્મ્યુલા યુઝ કરી શકશો. તમને એક ફોર એક્ઝામ્પલ આવા 2 સેલ આપ્યા છે, બેયની સાથે એક જ સરખી ઇલેક્ટ્રિસિટી પાસ કરી છે. એકની અંદર AgNO3 અને એકમાં CuSO4 છે, રાઈટ. તો હવે આમાં AgNO3 કેટલો ડિપોઝિટ થાય અને એકમાં Cu કેટલો ડિપોઝિટ થાય
એ આપણે ચેક કરવું હોય તો એ બેયના ઇક્વિવેલન્ટ માસ હોય એની કમ્પેરિઝનમાં એ ડિપોઝિશન થશે. એટલે તમારું સીધું ફોર્મ્યુલા છે તમે આવું પુટ કરી શકો કે માસ ઓફ એજી અપોન માસ ઓફ કોપર ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ માસ ઓફ એજી ડિવાઇડેડ બાય ઇક્વિવેલન્ટ માસ ઓફ કોપર. આનું સીધું ફોર્મ્યુલા થાય m1 અપોન m2 ઇઝ ઇક્વલ ટુ E1 અપોન E2. જ્યાં એક આ તમને આપી દીધું હોય, આ બંને આપણને ખબર હોય નોર્મલી, કેમ કે એજી છે એનું મોલિક્યુલર માસ અને કોપરનું મોલિક્યુલર માસ ખબર હોય તો એનું ઇક્વિવેલન્ટ માસ n ફેક્ટર ઉપરથી ફાઇન કરો. આ આપી દીધું હોય, આ બે ખબર હોય અને આ આપણે ફાઇન કરવાનું હોય, કાં તો આ ફાઇન કરવાનું હોય, આ આપી દીધું હોય અને આ બે આપણને પહેલેથી જ ખબર હોય. રાઈટ, તો એના ઉપરથી આપણે એનો આન્સર છે એ મેળવી શકશું. રાઈટ, ફોર એક્ઝામ્પલ તમને એક ક્વેશ્ચન આપ્યો છે, ચેક કરીએ કે same electric charge is passed through the solution of HCl and CuSO4. If 12 gram of H2 is liberated, then find the mass of copper deposited. Right? Formula થશે આપણું m1 upon m2 is equal to E1 upon E2. હવે તમને કહી દીધું છે HCl છે તો એની અંદર H પ્લસ અને એમાંથી ડિપોઝિટ થાય H2. તો આને આપણે બેલેન્સ કરવું હોય તો અહીંયા આપણી પાસે 2 ઇલેક્ટ્રોન હશે. રાઈટ, એટલે અહીંયાથી આપણને એનો n ફેક્ટર મળ્યો. કોપરની અંદર Cu પ્લસ 2 ઇલેક્ટ્રોન અને અહીંયા આપણને મળે Cu. રાઈટ, તો આપણને કીધું છે કે 12 ગ્રામ ઓફ H2 છે એ લિબરેટ થાય છે. તો આ આપણને આપી દીધું 12 ગ્રામ. અહીંયા આપણે માસ ઓફ કોપર છે એ ફાઇન કરવાનું છે ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ માસ ઓફ હાઇડ્રોજન. હાઇડ્રોજનનો મોલિક્યુલર માસ 2 ડિવાઇડેડ બાય 2 એટલે ઇક્વિવેલન્ટ માસ થયો. કોપરનું આપણે લઈએ તો 63.5 એનો મોલિક્યુલર માસ ડિવાઇડેડ બાય 2, 2 કેન્સલ થઈ જાય. તો તમારો આન્સર છે એ માસ ઓફ કોપર ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે તો કે 63.5 અહીંયા આવી જશે. એને મલ્ટીપ્લાય બાય 12 એન્ડ ડિવાઇડેડ બાય 2, 2 થી કેન્સલ કરો તો અહીંયા 6 મળશે. આનું તમે મલ્ટીપ્લિકેશન કરો તો એને એકોર્ડિંગલી તમને આન્સર મળે. રાઈટ, સો આ ટાઈપના ક્વેશ્ચન છે એ તમે સોલ્વ કરી શકો. ફોર એક્ઝામ્પલ એમસીક્યુની ડિસ્કશન કરીએ. 1 mole of electrons are passed. That means કે 1 ફરાડે પાસ કર્યો. MgSO4, AgNO3 and AlCl3. In what mole ratio the metals of Mg, Al and Ag will be deposited at electrodes? હવે જો પહેલી વાત, પહેલા તમે પાસ કર્યું છે MgSO4 અને છૂટું પાડો એટલે તમને મળે Mg+2 and SO4 -2. રાઈટ, આની અંદર તમે જાઓ તો Mg+2 અહીંયા 2 ઇલેક્ટ્રોડ્સ હોય ત્યારે તમને 1 મોલ ઓફ Mg છે એ ફાઇન્ડ થતું હોય. સેમ વસ્તુ તમે AgNO3 માં જાઓ તો AgNO3 ને Ag પ્લસ એન્ડ NO3 -1. રાઈટ, અહીંયા તમને મળે Ag+1 1 ઇલેક્ટ્રોન અને અહીંયા મળશે તમને 1 મોલ ઓફ Ag. સેમ વસ્તુ તમે કરો તો AlCl3 તો અહીંયા તમને મળશે Al+3 એન્ડ 3Cl-. તો અહીંયા તમે ચેક કરો તો અહીંયા Al+3 અહીંયા 3 ઇલેક્ટ્રોન્સ અને અહીંયા તમને મળશે 1 મોલ ઓફ Al. એટલે તમારે 1 મોલ ઓફ Al જોતું હોય તો તમારે 3 ફરાડે પાસ કરવા પડે. 1 મોલ ઓફ Ag જોતું હોય તો 1 ફરાડે પાસ કરવો પડે અને 1 મોલ ઓફ Mg જોતું હોય તો 2 ફરાડે પાસ કરવો પડે. આપણે 1 મોલ ઓફ ઇલેક્ટ્રોન પાસ કર્યો છે, મતલબ કે 1 ફરાડે પાસ કર્યો છે. એટલે એનો મતલબ છે કે આ 1 મોલ ટોટલી મળશે, આ તમને હાફ મળશે અને આ થર્ડ પાર્ટનો તમને મળશે. એટલે તમે આનો રેશિયો જુઓ તો તમને રેશિયો કીધો છે Mg, Ag અને Al. તો તમારી પાસે વચ્ચે 1 આવતો એ આન્સર હોવો જોઈએ. એટલે આ બેમાંથી એક આન્સર તમને આઈધર મળવો જોઈએ. તો તમને પહેલા ચેક કરો તો અહીંયા તમને થર્ડ પાર્ટની અંદર તમે જાઓ તો તમને 1 આ 1 અહીંયા Mg જુઓ તો તમને 1 ઇલેક્ટ્રોડ છે, સોરી 2 ઇલેક્ટ્રોડ છે તમને 1 મોલ મળતો હોય
તો તમને 1 ઇલેક્ટ્રોડ છે કેટલો મળતો હોય તો એ હાફ મળે, એટલે આનો રેશિયો તમને કેવો મળે? 1/1:1/3 આવો રેશિયો મળે, બરાબર. એના ઉપરથી તમને એનો આન્સર મળી જાય. મલ્ટિપ્લિકેશન કરી દો બધામાં સેમ, એટલે તમને એક આન્સર મળી જશે. આ રીતના તમારે આન્સર ફાઇન્ડ કરવાના આવશે, બરાબર. સેમ અહીંયા આપ્યું છે. હાઉ મેની ફરાડે ઓફ ઇલેક્ટ્રિસિટી આર રિક્વાયર્ડ ફોર ધ ગિવન રિએક્શન ટુ અકર. અહીંયા તમારી પાસે એક રિએક્શન છે, એ આપી છે તમને MnO4-1 થી Mn+2, રાઈટ. જો એસિડિક મીડિયમ હોય તો આને બેલેન્સ કરશો તો આમાં નંબર ઓફ 5 ઇલેક્ટ્રોન છે એ બહાર નીકળતા હોય. ધેટ મીન્સ કે આ રિએક્શનને કમ્પ્લીટ કરવા માટે 5 ઇલેક્ટ્રોન ઇઝ રિક્વાયર્ડ, મીન્સ કે 5 ફરાડેની જરૂર પડે, રાઈટ. હવે જો એસિડ કાંઈ ન કીધું હોય તો જનરલી આપણે એસિડિક મીડિયમ છે એ પકડીને ચાલતા હોય, અને આ જનરલી તમે જુઓ તો એસિડિક મીડિયમમાં જ બનતી હોય. એટલે તમે જુઓ તો આને રેડોક્સમાં જે તમે બેલેન્સિંગ કરતા હતા એ રીતે બેલેન્સિંગ કરવું જોઈએ. 1 Mn 1 Mn 4 ઓક્સિજન છે એટલે 4 H2O, 8 હાઇડ્રોજન છે એટલે 8 H+, અને પછી ચાર્જ બેલેન્સ કરશો એટલે 5 ઇલેક્ટ્રોન્સ છે એ તમને મળશે. એટલે નંબર ઓફ 5 ઇલેક્ટ્રોન્સ છે એ તમને મળતા હોય જ્યારે તમે MnO4-1 માંથી Mn+2 માં જાઓ, એટલે તમને એ 5 ફરાડે છે એ તમારે પાસ કરવા જોઈએ, રાઈટ. આટલી મેટર છે એ ડિસ્કશન કરી છે. હજી એક આપણે નાનકડો ક્વેશ્ચનની ડિસ્કશન કરી લઈએ. કોઈ એક ફેક્ટરીની વાત કરી છે કે ફેક્ટરી પ્રોડક્ટની અંદર 40 kg ઓફ કેલ્શિયમ 2 અવર્સ બાય ઇલેક્ટ્રોલિસિસ, મતલબ ઇલેક્ટ્રોલિસિસથી તમે 40 કિલો છે એ કેલ્શિયમ પ્રોડ્યુસ કરો છો. હાઉ મચ એલ્યુમિનિયમ કેન બી પ્રોડ્યુસ બાય ધ સેમ કરંટ ઇન 2 અવર્સ ઇફ કરંટ એફિશિયન્સી ઇઝ 50%. જો આ કેસમાં શું કરવાનું? પહેલાં તો તમને M1/M2 ઇઝ ઇક્વલ ટુ E1/E2 થી તમારે શું ફાઇન્ડ કરવું પડે? તો પહેલું ફાઇન્ડ કરવું પડે તમારે કેટલો માસ છે એ તમને ફાઇન્ડ થશે. બટ તમને કહી દીધું છે કે કેટલી, તમને એવું કીધું છે કે હાઉ મચ એલ્યુમિનિયમ કેન બી પ્રોડ્યુસ બાય સેમ કરંટ. તમે કરંટ આપો છો ઇન 2 અવર્સ ઇફ ધ કરંટ એફિશિયન્સી ઇઝ 50%. હવે કરંટ એફિશિયન્સી છે એ તમને 50% આપી છે, મતલબ કે જેટલો તમે ઇલેક્ટ્રિસિટી પાસ કરો છો એના કરતાં હાફ છે. તો એ મુજબ તમારે સોલ્યુશનની અંદર જવાનું. પહેલાં તો તમને માસ મળી જાય, પણ એ 50% છે, એટલે તમારે જ્યાં આઈ તમે જે લ્યો છો એ I/2 કરી અને આન્સર છે એ ફાઇન્ડ કરવો પડે. એટલે કે તમારો જે કરંટ પાસ કરો છો એ પૂરેપૂરો નહીં હોય, એ 50%, મતલબ કે હાફ છે એ પાસ થતો હશે, રાઈટ. સો આવા ઘણા બધા MCQ છે ફ્રેન્ડ્સ, જાતે કરી શકાય એવા છે, અને એના ઉપરથી તમે બીજો કામ કરી શકશો. હવે આપણે જે ત્રીજા પાર્ટની વાત કરવાના છીએ એની અંદર મોલર કન્ડક્ટન્સ ને એની ડિસ્કશન છે, જે આપણે થોડી વધારે ડિટેલથી કરશું, રાઈટ. સો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ conductance and resistance. So first of all we will discuss about the what is the difference between the electrolytic conductance and metallic conductance. मतलब કે ઇલેક્ટ્રોનિક કોઈ ઇલેક્ટ્રિક કરંટ પસાર થતો હોય કોઈ વાયરમાંથી, એનું જે કંડક્ટન્સ હોય, અને માની લો કે કોઈ ઇલેક્ટ્રોલાઇટ્સ હોય એટલે કે કોઈ દ્રાવણ હોય અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, તો બેયના કંડક્ટન્સ અને બેયના રેઝિસ્ટન્સમાં શું ડિફરન્સ હોય છે એની આપણે ડિસ્કશન એક કરવાની છે. મેં એની એક તમને એક નોટ લખાવેલી છે, એક તમારે ખાસ કરીને જોઈ લેવાની. 2-3 ટોપિક આમાં ઇમ્પોર્ટન્ટ છે. નોર્મલી તમે જુઓ તો મેટલ એટલે વાયરમાંથી જે ઇલેક્ટ્રિસિટી પાસ થતી હોય એનું જે કંડક્ટન્સ હોય એ ડ્યુ ટુ ઇલેક્ટ્રોનના લીધે હોય, અને ઇલેક્ટ્રોલાઇટ્સમાં છે એ ડ્યુ ટુ આયન હોય, રાઈટ. જ્યારે વાયરમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થાય ત્યારે વાયર છે એનું ડીકમ્પોઝિશન કે સબસ્ટન્સ જે હોય, પદાર્થ જે હોય, એમાં કોઈ ચેન્જ ન થાય. મતલબ વર્ષો સુધી તમે વાયર તમે યુઝ કરતા હોવ તો એઝ ઇટ ઇઝ તમને ઈ પોઝિશનમાં મળતો હોય. જ્યારે કેમિકલ કંડક્ટન્સ હોય, મતલબ કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોલાઇટ્સ હોય, દ્રાવણ હોય, એમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થતી હોય, તો એવા કેસની અંદર એની અંદર એનોડ અને કેથોડ ઉપર કોઈ ડિપોઝિશન્સ છે એ થતું હોય, તો જનરલી એના કેમિકલ ચેન્જીસ થતા હોય, એટલે એમાં ડિકમ્પોઝિશનની પોઝિશન જોવા મળે, મતલબ એમાં કંઈક ચેન્જ જોવા મળતો હોય. આવા મેં 2-3 તમને એના ડિફરન્સ લખાવ્યા છે, એ ખાસ જોઈ લેવાના.
નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ મેટર ઇઝ ધેટ કે જે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી છે કે કન્ડક્ટન્સ છે, જે સોલ્યુશન છે, એના ઉપર કયા કયા ફેક્ટર છે એ ઇફેક્ટ કરતા હોય. તો એમાં સૌથી પહેલું છે એ નેચર ઓફ ધ ઇલેક્ટ્રોલાઇટ્સ. મતલબ કે તમે જે સોલ્યુશન લીધું છે એની અંદરનો જે ઇલેક્ટ્રોલાઇટ્સ છે, મતલબ કે જે તમે અંદર વિદ્યુત વિભાજ્ય પદાર્થ એડ કર્યો છે એ સ્ટ્રોંગ છે કે વીક છે, મતલબ કે એનો આલ્ફા 100% મળે છે કે બહુ લેસ મળે છે. જો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ હશે તો એની અંદર નંબર ઓફ આયન્સ છે એ વધારે પ્રોડ્યુસ થાય, સો કન્ડક્ટન્સ કે કન્ડક્ટિવિટી વધારે હશે. સેમ વસ્તુ જો એ વીક ઇલેક્ટ્રોલાઇટ હશે તો એ લિમિટેડ અમાઉન્ટની અંદર ઇલેક્ટ્રોલાઇટ્સ છે એ પ્રોડ્યુસ કરતા હોય, તો એની અંદર એનું કન્ડક્ટન્સ છે એ સિમ્પલી છે કે એ ઓછું હશે. સેકન્ડ થિંગ ઇઝ અ નેચર ઓફ સોલ્વન્ટ એન્ડ વિસ્કોસિટી. હવે જેમ વિસ્કોસિટી વધારે હોય એમ જે મોલિક્યુલર લેયર ઓફ ધ ઇલેક્ટ્રોલાઇટ્સ હોય એની વચ્ચેનું જે ઇન્ટ્રામોલિક્યુલર ફોર્સ હોય એ એની વચ્ચે વધારે હોય જો વિસ્કોસિટી વધારે હોય તો. અને ડેફિનેટલી જે આયનને મૂવિંગ કરવું હોય તો એ ઇઝીલી મૂવ ન થઈ શકે, એટલે એનું કન્ડક્ટન્સ છે એ લેસ હોય. એટલે જેટલી વિસ્કોસિટી વધારે હશે એટલું શું થશે કે એની અંદર કન્ડક્ટિવિટી છે એ ઓછી હશે. સેકન્ડ થિંગ કે જે ઇલેક્ટ્રોલાઇટ્સ છે એ જેટલું વધારે આયોનાઇઝ થયું હશે, મતલબ એનો આલ્ફા વધારે હશે, અને સોલ્વન્ટ છે એ વધારે પોલાર હોય તો એની અંદર આયોનાઇઝેશન પણ વધારે થતું હોય તો પણ ઇલેક્ટ્રિસિટી છે મીન્સ કે કન્ડક્ટિવિટી છે એ વધારે તમને જોવા મળે. નેક્સ્ટ ટોપિક એમાં આપણે બીજા બે મેટર ડિસ્કશન કરીએ. સાઇઝ ઓફ ધ આયન સોલ્યુશન. માની લો કે કોઈ દ્રાવક છે મીન્સ કે સોલ્વન્ટ છે એ વોટર હોય અને એની અંદર તમે કોઈ ઇલેક્ટ્રોલાઇટ્સ એડ કર્યું, માની લો કે કોઈ સોલ્ટ એડ કર્યો તો એનો જે કેટાયન કે એનાયન હોય એના ઉપર સોલ્વેશન થાય અથવા તો એનું હાઇડ્રોલિસિસ થાય. તો આપણને ખબર છે કે જેમ આયનની સાઇઝ સ્મોલ હોય એમ નંબર ઓફ H2O આયન છે અને સરાઉન્ડિંગ્સ વધારે એટેચ થાય. તો એ વોટરમાં ગયા પછી, પાણીમાં ગયા પછી એ આયનની સાઇઝ લાર્જ થાય કમ્પેર ટુ લાર્જ આયન કરતા. તો એ સ્મોલ સાઇઝનો આયન છે એ વોટરમાં જશે તો એની સાઇઝ લાર્જ થાય, તો એની મોબિલિટી છે એ લેસ હોય. જેમ મોબિલિટી લેસ હોય એમ કન્ડક્ટન્સ છે એ જે તે આયનનું લેસ હોય, એટલે સાઇઝ ઓફ ધ આયન પણ એ ખબર પડે. એક એક્ઝામ્પલ સિમ્પલી કહું કે માની લો કે તમે અહીંયા આગળ આપણે ડિસ્કશન કરીએ કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે લિથિયમ પ્લસ હોય અને સીઝિયમ પ્લસ હોય, તો આપણને ખબર છે કે આ સીઝિયમ પ્લસ આયન છે એની સાઇઝ લાર્જ હોય કમ્પેર ટુ Li પ્લસ કરતા, પણ જ્યારે વોટરમાં જશે ત્યારે આની સાઇઝ મોટી હશે કમ્પેર ટુ CS કરતા. તો આની મોબિલિટી લેસ હોય, આની મોબિલિટી વધારે હોય, કેમ કે વોટરમાં આની સાઇઝ Li પ્લસની કમ્પેરિઝનમાં સ્મોલ હશે અને એટલા માટે આનું કન્ડક્ટન્સ છે એ વધારે હશે, આનું કન્ડક્ટન્સ લેસ હશે. હા, સેમ મોલારિટી હોવી જોઈએ, સેમ કન્ડિશન હોવી જોઈએ. તો આપણે ખાલી આયનને ચેક કર્યું, રાઈટ. એમાં આપણે એક બીજી મેટર ડિસ્કશન કરી લઈએ, ટેમ્પરેચર. સો વેન યુ ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર, તમે કોઈ સોલ્યુશન હોય ઇલેક્ટ્રોલાઇટ્સ છે એનું તમે ટેમ્પરેચર રેઝ કરો તો જનરલી એની અંદર ઇલેક્ટ્રોલાઇટ્સ છે એનું ડિસોસિએશન વધશે, અને જો ડિસોસિએશન વધે તો નંબર ઓફ આયન્સ છે એ ઇન્ક્રીઝ થાય, અને એટલા માટે કન્ડક્ટિવિટી છે એ નોર્મલી કેવી થતી હોય, ઇન્ક્રીઝ. એટલે વિથ ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર કન્ડક્ટિવિટી ઓફ ઇલેક્ટ્રોલાઇટ્સ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ, રાઈટ. સેકન્ડ થિંગ કે એની વચ્ચેનું જે ઇન્ટ્રામોલિક્યુલર ફોર્સ હશે બિટવીન ધ મોલ ઓર આયન્સ ઓર મોલિક્યુલ્સ, તો એ પણ ડિક્રીઝ થશે, તો પણ મોબિલિટી છે એ ઇન્ક્રીઝ થાય. સો ટેમ્પરેચર પણ આના ઉપર ઇફેક્ટ કરતું હોય, રાઈટ. કેટલાક ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે આપણે આગળ ઉપર શીખી ગયા છીએ, જેની અંદર આપણને ખબર છે કે I ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V, જ્યાં I છે એ કરંટ સ્ટ્રેન્થ ઇન એમ્પિયર હોય છે, V પોટેન્શિયલ ડિફરન્સ હોય છે એ વોલ્ટમાં હોય. સો I ઇઝ ઇક્વલ ટુ V અપોન R, જ્યાં R છે એ રેઝિસ્ટન્સ છે આપણી પાસે, રાઈટ. આ બધા જ આપણે આગળ ઉપર શીખી ગયા છીએ. રેઝિસ્ટન્સ કોને કહેવાય છે એની ડેફિનેશન હતી આપણી પાસે કે આ રેઝિસ્ટન્સ છે એ જનરલી જે ફ્લો ઓફ કરંટ હોય એને જે ઓબ્સ્ટ્રક્શન કરતો હોય એને આપણે રેઝિસ્ટન્સ કીધું હતું, રાઈટ. અને નોર્મલી ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ
બરાબર એ જે લેન્થ હોય બરાબર એને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય અને જે ક્રોસ સેક્શન એરિયા હોય એને ઈ ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય. એટલે આપણી પાસે ફોર્મ્યુલા મળે કે રેઝિસ્ટન્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લેન્થ અપોન એ એટલે ક્રોસ સેક્શન ઓફ એરિયા, રાઈટ. અને આનો યુનિટ છે એ તમને ઓમ જોવા મળતો હોય. તમે આ સાઇન રિમૂવ કરી દો એટલે તમને એક રો કરીને તમને કોન્સ્ટન્ટ મળતો હોય જેને આપણે સ્પેસિફિક રેઝિસ્ટન્સ અથવા તો રેઝિસ્ટિવિટી કહીએ છીએ, રાઈટ. બીજી કેટલીક ટર્મ્સની અંદર આપણે જોઈએ તો અહીંયા આગળ આપણી પાસે જી નોટ છે, બરાબર. હવે નોર્મલી શું થતું હોય તમને કહું કે આ રેઝિસ્ટન્સ છે આપણી પાસે, આ રેઝિસ્ટન્સ છે ઇઝ ઇક્વલ ટુ 1 અપોન જી થતું હોય. આ રેઝિસ્ટન્સ છે, આ કન્ડક્ટન્સ છે, રાઈટ. અને આ કન્ડક્ટન્સ અને રેઝિસ્ટન્સની વચ્ચેનો તમે ફોર એક્ઝામ્પલ એનું રિલેશન જોઈ લો. અને બીજું એક ટર્મ્સ આવે છે આપણી પાસે અને જી સ્ટાર અથવા તો જી નોટ પણ બોલે છે ઘણા. તો આ જે છે એ સેલ કોન્સ્ટન્ટ છે. નોર્મલી સેલ કોન્સ્ટન્ટની હજી આગળ ઉપર આપણે વાત કરશું, પણ આ જે સેલ કોન્સ્ટન્ટ છે એનું એક ફોર્મ્યુલા તમને મળે છે L/A, બરાબર. આ જે છે એ લેન્થ છે અને આ કોણ છે, એરિયા ઓફ ક્રોસ સેક્શન. તો આ એક પણ આપણને ખબર હોવી જોઈએ. એક ઇમ્પોર્ટન્ટ મેટર એ છે કે આગળ ઉપર હું તમને એક ખાસ પ્રકારનો સેલ જેને ભણાવીશ જેને કંડક્ટિવિટી સેલ કહેવાય. આ કંડક્ટિવિટી સેલમાં જે બે ઇલેક્ટ્રોડ્સ હોય, આ બે ઇલેક્ટ્રોડ્સ હોય એના વચ્ચેનું જે આ ડિસ્ટન્સ છે એ જ આવડો આ L હોય, બરાબર. અને આ જે ક્રોસ સેક્શન એરિયા છે એ જે એરિયા છે એને A કહેવાય. એટલે L/A કરો એટલે તમને જી સ્ટાર મળે. હવે નોર્મલી કેવું હોય કે કોઈ પણ તમે આજે કંડક્ટિવિટી સેલ લ્યો અને એની અંદર જ્યારે તમે એનું કંડક્ટન્સ કે કંડક્ટિવિટી ઓફ ધ ઇલેક્ટ્રોલાઇટ્સ ફાઇન્ડ કરો, મોલર કંડક્ટિવિટી વગેરે, તો એ ફાઇન્ડ કરવા માટે તમારે કંડક્ટિવિટી સેલનો યુઝ કરવો પડે. તો કંડક્ટિવિટી સેલ છે એ ઇનો જ રહે. તમે માની લો કે એની અંદર ઇલેક્ટ્રોલાઇટ્સ ચેન્જ કરો તો એનું કંડક્ટન્સ ચેન્જ થાય, પણ એનો જે જી સ્ટાર હોય મતલબ કે આ જે તમને સેલ કોન્સ્ટન્ટ મળે છે એ કંડક્ટિવિટી સેલનો એઝ ઇટ ઇઝ રહે. મતલબ તમે કન્ટેનર એકનું એક રાખો અને એની અંદર તમે સોલ્યુશન ડિફરન્ટ ભરો તો કન્ટેનરની સાઇઝ છે, વોલ્યુમ છે એ તો તમને એઝ ઇટ ઇઝ મળવાનું છે. સેમ કંડક્ટિવિટી સેલની અંદર એનો જે જી સ્ટાર છે એ એઝ ઇટ ઇઝ રહેતો હોય. પછી તમે એની અંદર કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટ્સ ચેન્જ કરો, એની મોલારિટી ડિફરન્ટ લ્યો અને એક્સપેરિમેન્ટ કરો તો એ કદાચ ચેન્જ થાય, પણ જે તે કંડક્ટિવિટી સેલ છે એનો સેલ કોન્સ્ટન્ટ છે એ એઝ ઇટ ઇઝ જ રહેતો હોય. એટલે એ એક તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ, રાઈટ. પછી એક ડેફિનેશન આપણી પાસે છે અને એ છે રેઝિસ્ટિવિટી ઓર સ્પેસિફિક રેઝિસ્ટન્સ, રાઈટ. એક જ મિનિટ. ઓકે, તો રેઝિસ્ટિવિટી શું હોય છે? તો પહેલી વસ્તુ એ છે કે આપણે માની લો કે કોઈ એક સેન્ટીમીટર ક્યુબ લઈએ છીએ, રાઈટ. આ આપણે એક સેન્ટીમીટર ક્યુબ લીધો છે. તો આ સેન્ટીમીટર ક્યુબની અંદર જેટલું રેઝિસ્ટન્સ હોય એને એની રેઝિસ્ટિવિટી કહેવાય. 1 સેન્ટીમીટર ક્યુબ છે, આ એનો તમે ક્રોસ સેક્શન એરિયા, લેન્થ વગેરે જે કાંઈ તમે જુઓ, એટલે 1 સેન્ટીમીટર ક્યુબની અંદર જેટલું રેઝિસ્ટન્સ તમને જોવા મળે એને જ એની રેઝિસ્ટિવિટી ઓર સ્પેસિફિક રેઝિસ્ટન્સ કહેવાય. નોર્મલી આપણે અહીંયા સેલ લેવાના છીએ એટલે હું સેન્ટીમીટર ક્યુબ લઉં છું. આઈડિયલી તમારે અહીંયા સેન્ટીમીટર ક્યુબની જગ્યાએ મીટર ક્યુબ લેવું જોઈએ, બરોબર. પણ આપણે સેલ છે એવડો મોટો ન હોય એટલે આપણે અહીંયા સેન્ટીમીટર ક્યુબના ફોર્મની અંદર લીધું છે, રાઈટ. સો રેઝિસ્ટન્સ અને રેઝિસ્ટિવિટી 1 સેન્ટીમીટર ક્યુબમાં જેટલું રેઝિસ્ટન્સ હોય એને જ એની રેઝિસ્ટિવિટી ઓર સ્પેસિફિક રેઝિસ્ટન્સ કહેવાય. તો આ થઈ ગયું રેઝિસ્ટન્સ અને આ થઈ ગઈ રેઝિસ્ટિવિટી, રાઈટ. આ બે વચ્ચેનો ડિફરન્સ જોજો, બેયના ફોર્મ્યુલા જોઈ લેવાના, રાઈટ. નેક્સ્ટ આપણી જે મેટર છે એ આ અહીંયા છે, કંડક્ટન્સ એન્ડ કંડક્ટિવિટી. સેમ આને જેવું વિચારવાનું કે કંડક્ટન્સ કોણ હોય? તો કે જે રેઝિસ્ટન્સ છે એને ઓપોઝિટ હોય કંડક્ટન્સ કહેવાય, જેને નોર્મલી જી થી ડિનોટ કરાય છે. અને આ જે આપણું રો છે એનાથી
ઊંધું જે આવશે એ કંડક્ટિવિટી આવશે. આને બોલાય કપ્પા. શું બોલાય છે આને? ઇટ ઇઝ કોલ્ડ કપ્પા. સો આ રેઝિસ્ટિવિટી છે અને આ કંડક્ટિવિટી છે. આ રેઝિસ્ટન્સ છે અને આ કંડક્ટન્સ છે. રેઝિસ્ટન્સ એટલે અવરોધ અને આને બોલાય છે વાહક, વાહકત્વ ગુજરાતીમાં. આ જે છે ઈ અવરોધકતા, ગુજરાતીમાં એની એક શબ્દ પ્રતિરોધકતા પણ મૂક્યો છે અને આ પ્રતિરોધકતા છે અને આવડી આ છે ઈ વાહકતા છે, કંડક્ટિવિટી છે, જેને આપણે નોર્મલી શેનાથી બતાડીએ છીએ? કપ્પાથી બતાડીએ છીએ, રાઈટ? તો આ એક ફોર્મ્યુલા થયું આપણી પાસે. નોર્મલી તમે જુઓ તો કપ્પા માટે જુદા જુદા ફોર્મ્યુલા છે આપણી પાસે. જો અહીંયા આપણી પાસે કપ્પાનું ફોર્મ્યુલા આપણને આપ્યું છે 1/ρ. બરાબર, ધ્યાનથી સમજો કે કપ્પા ઇઝ ઇક્વલ ટુ 1 રેઝિસ્ટિવિટી, રાઈટ? અને એને રિલેટેડ આપણી પાસે ફોર્મ્યુલા મળ્યું, એ થયું L/A ઇન્ટુ R. હવે L/A આને બોલીએ છીએ આપણે G સ્ટાર, બરાબર, અને એને ડિવાઇડેડ બાય શું થઈ જાય? R. આપણી પાસે આવું ફોર્મ્યુલા છે. કંડક્ટન્સનું ફોર્મ્યુલા છે એ કેવું છે? તો કે કપ્પા ઇન્ટુ વોલ્યુમ ઓફ ઇલેક્ટ્રોલાઇટ્સ. મીન્સ વોટ? એ પણ એક ડિસ્કશન કરી લઉં. ચાલો, નાની નાની ન્યુમેરિકલ્સ ને રિલેટેડ મેટર છે. આપણી પાસે 1 સેન્ટીમીટર ક્યુબ જે આપણી પાસે છે એનો જે જી હોય, 1 સેન્ટીમીટર ક્યુબનો જે જી હોય એને જ કપ્પા કહેવાય. આખું જે કંડક્ટન્સ હોય, બરાબર, એને આપણે જી થી ડિનોટ કરીએ. પર સેન્ટીમીટર ક્યુબ ની અંદર જે કંડક્ટન્સ હોય એને આપણે શું કહીએ છીએ? કપ્પા. કંડક્ટિવિટી, બરાબર, વાહકતા અને આ વાહકત્વ છે, રાઈટ? આ બે વચ્ચેનો ડિફરન્સ ક્લિયર કરજો. હવે આ એક તમને ડિસ્કશન કરી દઉં. જુદા જુદા તમારી પાસે ઇલેક્ટ્રોલાઇટ્સ છે અને એની કંડક્ટિવિટી તમને આપી છે. એ જ રીતે તમને અહીંયા એનો યુનિટ જે છે એ સિમેન્સ પણ છે, એને રિલેટેડ તમને આ ફોર્મ આપ્યું છે. કંડક્ટર્સ અલગ અલગ આપ્યા છે. નોર્મલી કંડક્ટર્સ, નોન કંડક્ટર, બરાબર, અને અથવા તો ઇન્સ્યુલેટર અને સેમી કંડક્ટર, એમ 3 પાર્ટની અંદર ડિવાઈડ થાય. કેટલાક છે એ સ્પેશિયલ કેસની અંદર સુપર કંડક્ટર તરીકે પણ એ વર્તતા હોય, એઝ અ સુપર કંડક્ટર પણ હોય. કોણ કેટલા ટેમ્પરેચરે સુપર કંડક્ટર વગેરે બને છે એ ઇન્ફોર્મેશન ટેક્સ્ટ બુકમાં આપી છે, એટલે થ્રુ આઉટ એમાંથી એક વખત બહાર નીકળવાનું, રાઈટ? આ જુદા જુદા તમને કંડક્ટિવિટી છે એ તમને આપી છે અને એને રિલેટેડ અહીંયા જુદા જુદા એક્વિયસ સોલ્યુશન છે, બરાબર, અને પ્યોર વોટર છે એની કંડક્ટિવિટી આપી છે. આ બધી મેટલ છે ડિફરન્ટ અને આ બધા છે એ સોલ્યુશન્સ છે, રાઈટ? હવે અહીંયા વોટર, પ્યોર વોટર છે એની કંડક્ટિવિટી તમે જુઓ તો એ બહુ લેસ અમાઉન્ટની અંદર છે, 3.5 ઇન્ટુ 10⁻⁵. એટલે ઓલમોસ્ટ પ્યોર વોટરની અંદર એની કંડક્ટિવિટી છે બહુ નીલ હોય. આ 10⁻⁵ એટલે 0.0004 ટાઈમ્સ લઈને પછી 35 સમથિંગ ફિગર આવતો, એટલે એ વેલ્યુ ઓલમોસ્ટ બહુ નેગ્લિજેબલ વેલ્યુ છે એ કહી શકાય. આ બધા સેમી કંડક્ટર છે આપ્યા છે, ટેક્સ્ટ બુકનું જ છે. કંડક્ટિવિટી ઓર સ્પેસિફિક કંડક્ટન્સ, આ બધી મેટર ટેક્સ્ટ બુકની અંદર આપી છે. કંડક્ટર, સેમી કંડક્ટર અને ઇન્સ્યુલેટર. એક વખત એને શાંતિથી રીડ કરી જવાનું, વાંચી જવાનું. હવે જે આપણે ડિસ્કશન કરવી છે એ છે આપણી મોલર કંડક્ટિવિટી ઓર મોલર કંડક્ટન્સ. એ શું હોય એ આપણે ડિસ્કશન કરીએ. તો જો તમારી પાસે કોઈ સોલ્યુશન હોય અને એ સોલ્યુશનની અંદર જે તમે ઇલેક્ટ્રોલાઇટ્સ, મતલબ કે જે સોલ્ટ વગેરે તમે એડ કર્યું છે એ 1 મોલ હોય, તો એની કંડક્ટિવિટી જે હોય એને મોલર કંડક્ટિવિટી છે એ કહેવાય. અને એની જે સાઇન છે એને ડિનોટ કરવું હોય તો આ લેમ્બડા એમ થી કરાય. જો એ 1 મોલ હોય અથવા તો 1 ગ્રામ મોલ હોય અથવા 1 ગ્રામ મોલિક્યુલ્સ હોય કે 1 ગ્રામ એટમ્સ હોય, રાઈટ, તો એને મોલર કંડક્ટિવિટી કહેવાય. પણ એ જો 1 ઇક્વિવેલન્ટ હોય તો એને ઇક્વિવેલન્ટ કંડક્ટિવિટી પણ કહેવાય. મોલર કંડક્ટિવિટીની જગ્યાએ એને જનરલી આવી સાઇનથી ડિનોટ કરાય છે, EQ થી ડિનોટ કરાય છે, રાઈટ? સો આ એની એક નોર્મલી ડેફિનેશન થઈ. મોલર કંડક્ટિવિટી નું આ એક ફોર્મ્યુલા છે આપણી પાસે.
અને એ ફોર્મ્યુલા છે આપણી પાસે કે મોલર કન્ડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ વોલ્યુમ હોય. બટ આ જે તમારી પાસે સોલ્યુશન હોય એની અંદર 1 મોલ ઇલેક્ટ્રોલાઇટ્સ હોવા કમ્પલસરી છે, તો આ વોલ્યુમ છે એ તમારે કન્સિડર કરવું પડે. સેકન્ડ થિંગ, મોલર કન્ડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ કપ્પા અપોન સી. સી મીન્સ કોન્સન્ટ્રેશન, અને આ એનું ફોર્મ્યુલા થયું કે લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 1000 અપોન મોલારિટી. રાઈટ, કે ઇન્ટુ 1000 અપોન મોલારિટી. એટલે અહીંયા કોન્સન્ટ્રેશનની અંદર મોલારિટી આવશે. જો તમારી પાસે ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ હોય તો એનું ફોર્મ્યુલા આવશે કપ્પા ઇન્ટુ 1000 અને ડિવાઇડેડ બાય મોલારિટીની જગ્યાએ કોણ આવશે? નોર્માલિટી. તો આ એક ફોર્મ્યુલા છે એ તમને ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સનું પણ મળે. રાઈટ, તમે જોઈ શકશો અહીંયા આ ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ માટેનું ફોર્મ્યુલા આપ્યું છે. હવે કોઈ પણ સોલ્યુશન હોય, ઇલેક્ટ્રોલાઇટ્સ હોય, જે તમારી પાસે સેલ હોય, એનું તમારે કન્ડક્ટિવિટી કે એમાં જે આયન છે એ કેટલા કન્ડક્ટન્સ કરે છે સોલ્યુશનમાં, એ તમારે મેઝર કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો નોર્મલી જો કે ભાઈ આપણી પાસે માની લો કે કોઈ આ એક સબસ્ટન્સ છે, આનો રેઝિસ્ટન્સ કેટલો છે તો તમારે એ ફાઇન્ડ કરવો હોય તો વિસ્ટોન બ્રિજ કરીને એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય, સાધન હોય, એના થ્રુ તમે એને ફાઇન્ડ કરી શકો. રેઝિસ્ટન્સ ઉપરથી તમને કન્ડક્ટન્સ મળી શકે અને એના ઉપરથી કન્ડક્ટિવિટી તમે ફાઇન્ડ કરી શકો. રાઈટ, બટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય કોઈ સબસ્ટન્સનો તો તમે વિસ્ટોન બ્રિજથી તમે એને ફાઇન્ડ કરી શકો. કે અનનોન રેઝિસ્ટન્સ તમારે ફાઇન્ડ કરવો હોય તો તમે વિસ્ટોન બ્રિજથી, જોકીથી તમે એને ફાઇન્ડ કરો છો, જે તમે એક્સપેરિમેન્ટમાં જોયું હોય. બટ સોલ્યુશનની અંદર તમારે કોઈનું રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય તો તમારી પાસે બે મીન્સ કે પ્રોબ્લેમ થાય. મતલબ કે બે તમારી પાસે એક રેઝિસ્ટન્સ મતલબ અવરોધ મળે તમને, મતલબ નડે. શું નડે? તો પહેલી વસ્તુ એ છે કે માની લો કે તમે ડાયરેક્ટલી પહેલા તો તમારે એને વિસ્ટોન બ્રિજ સાથે એને કનેક્ટ કરવું હોય તો તમે ડાયરેક્ટલી સોલ્યુશનને વાયરની અંદર પુટ કરીને ન કરી શકો. એટલે એના માટે તમારે એક કન્ડક્ટિવિટી સેલ કરીને એક સાધન આવે અથવા તો એક સ્પેશિયલ સેલ આવતો હોય. બરાબર, કેવો હોય હું તમારી સાથે ડિસ્કશન કરી લઉં, દેખાડી દઉં. આ એક પ્રકારનો કન્ડક્ટિવિટી સેલ છે. આ સેલમાં તમારે આ સોલ્યુશન અંદર ફિલ કરવાનું અને અહીંયાથી જે વાયર બહાર નીકળતો હોય એને તમારે રેઝિસ્ટન્સ મતલબ કે વિસ્ટોન બ્રિજની હારે કનેક્ટ કરી દો તો તમે ડાયરેક્ટલી ફાઇન્ડ કરી શકો. રાઈટ, એટલે સિમ્પલ સેલ છે એ ન ચાલે. સેકન્ડ થિંગ એ છે કે તમારે જ્યારે અહીંયા આગળ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય તો તમારી પાસે અહીંયા માની લો કે 1 2 3 4 ડિફરન્ટ રેઝિસ્ટન્સ છે. એની અંદર જે આ 3 અને 4 નંબરના રેઝિસ્ટન્સ હોય એ જનરલી નોન હોય, આ વેરિયેબલ્સ હોય અને આ અનનોન હોય. એટલે આના જે વાયર છે એને તમે કન્ડક્ટિવિટી સેલની સાથે કનેક્ટ કરી દો. આ વેરિયેબલ્સ એટલે રાખવો પડે કે અહીંયા જે ગેલ્વેનોમીટર છે એ તમારે અહીંયા એની વેલ્યુ 0 કરવા માટે આને વેરિએશન આપવું પડે, મતલબ ફેરફાર કરવો પડે. રાઈટ, સો અહીંયા જ્યારે ગેલ્વેનોમીટરમાં 0 બતાડે ત્યારે એને નલ પોઈન્ટ કહેવાય. સો આ નલ પોઈન્ટ સુધી લાવી અને પછી આનો રેઝિસ્ટન્સ છે એ તમારે ફાઇન્ડ કરવો પડે. રાઈટ, હવે એના માટે એક બીજો પ્રોબ્લેમ એ થાય કે અહીંયા તમે ગેલ્વેનોમીટર પુટ કર્યું હોય અને આ કન્ડક્ટિવિટી સેલ છે એને તમે આની સાથે જોડ્યો હોય તો જેવું તમે અહીંયાથી માની લો કે ઇલેક્ટ્રિસિટી આપશો, રાઈટ, તો એ ડાયરેક્ટ કરંટ હોય. તો એ જે ડાયરેક્ટ કરંટ હોય એના કારણે જે આની અંદર સોલ્યુશન છે એનું ઇલેક્ટ્રોલિસિસ છે એ શરૂ થાય અને એના કારણે એક જાતનું પોલરાઇઝેશન ઇફેક્ટ ઊભી થાય. એના કારણે આમાંના કેટાયન અને એનાયન છે એ એનોડ કેથોડ ઉપર છે ડિપોઝિશન કરવાના ચાલુ થાય. એટલે કેટલાક એનાયન કેટાયન છે એ ઘટી જાય, મતલબ કે એ લેસ થઈ જાય. તો એનાથી શું થાય કે તમે પ્રોપર વેની અંદર પ્રોપર એની કન્ડક્ટન્સ કે રેઝિસ્ટન્સ છે એ ફાઇન્ડ ન કરી શકો. એટલે એના માટે એક બીજું કામ એ કરવું પડે કે અહીંયા જે તમે ઇલેક્ટ્રિસિટી આપો છો એ ડીસીની જગ્યાએ એસી મતલબ કે અલ્ટરનેટ કરંટ છે એ તમારે આપવો પડે. જો તમે અહીંયા અલ્ટરનેટ કરંટ આપો તો આ ગેલ્વેનોમીટર છે એની અંદર કામ ન કરી શકે, મતલબ પ્રોપર રિઝલ્ટ ન આપે. એટલે અહીંયા તમારે એક ઓસિલેટર છે એ મૂકવું પડે. 550 હર્ટ્ઝથી લઈ અને 5000 હર્ટ્ઝ સુધીનું ઓસિલેટર છે એ પુટ કરવામાં આવે.
શરૂઆતમાં અહીંયા ઇયરફોન્સનો જનરલી યુઝ કરવામાં આવે એટલે એના કેટલા હર્ટ્ઝ છે એ તમે ફાઇન કરી શકો, પણ એના કરતાં એક સારું ડિટેક્ટર આવતું હોય એ ડિટેક્ટરને આની સાથે જોડવાનું, આ 0 થાય ત્યાં સુધી આને મેન્ટેન કરવાનું અને એના ઉપરથી તમે અનનોન રેઝિસ્ટન્સ છે એ ફાઇન કરી શકો. બરાબર, તો તમે આ થ્રુ તમે આ કન્ડક્ટિવિટી સેલનો યુઝ કરો અને ઓસિલેટર વગેરેનો યુઝ કરી અને તમે અનનોન રેઝિસ્ટન્સ જે તમે આની સાથે જોડ્યો હોય એ રેઝિસ્ટન્સ છે એ ફાઇન કરી શકો અને એના ઉપરથી તમે કન્ડક્ટન્સ કે કન્ડક્ટિવિટી છે એ ફાઇન કરી શકો. રાઈટ, એ તમારી ટેક્સ્ટ બુકમાં આ એક ફોર્મ્યુલા આપ્યું છે, મેં તમને આગળ સેલ કોન્સ્ટન્ટ કોને કહેવાય સમજાવી દીધું. અગેન એક વખત ડિસ્કશન કરી લઉં કે આ જે ડિસ્ટન્સ છે એ એલ હોય, આ એનો એ હોય, તો અહીંયા L/A કરો તો એ જ તમને શું મળતો હોય? G સ્ટાર મળતો હોય. આ સેલ કોન્સ્ટન્ટ સેમ રાખો તો એનો G સ્ટાર ઈનો એ જ રહે, એ કોઈ દી ચેન્જ ન થાય. રાઈટ, એ મેટર તમારા મગજમાં ક્લિયર થવી જોઈએ. એના ઉપરથી એક બે મેટર આપણે ડિસ્કશન કરી લઈએ. પહેલી વાત એ આ આપણે આગળ ઉપર જોઈ ગયા. બરાબર, આપણી પાસે એક ફોર્મ્યુલા મળી જશે. ફોર્મ્યુલા છે આપણી પાસે કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ 1000 અપોન કેપિટલ M. એ ફોર્મ્યુલા ઉપરથી કેટલાક આપણે ન્યુમેરિકલ્સ છે એની ડિસ્કશન કરી લઈએ. એક ટેક્સ્ટ બુકનો ન્યુમેરિકલ્સ આપ્યો છે આપણને કે રેઝિસ્ટન્સ ઓફ અ કન્ડક્ટિવિટી સેલ filled with 0.1 mole per liter KCl solution is 100 ohm. Resistance of the same cell when filled with 0.02 mole per liter KCl solution is 5 to 0 ohm. તો આપણને કન્ડક્ટિવિટી, મોલર કન્ડક્ટિવિટી ફાઇન કરવાની કીધી છે, જે 0.02 મોલ પર લીટર કોન્સન્ટ્રેશન KCl નું છે એનું. એક આપણને કહી દીધું છે કે કન્ડક્ટિવિટી ઓફ 0.1 KCl સોલ્યુશન હોય એની કન્ડક્ટિવિટી તમને આટલી આપી છે. ધેટ મીન્સ કે તમને કપ્પા છે એ આપી દીધો છે, આનો એ આપી દીધો છે તમને 1.29 આપી દીધો છે. રાઈટ, તમને કોન્સન્ટ્રેશન પણ આપી દીધું છે. તો ફ્રેન્ડ્સ આપણી પાસે એક ફોર્મ્યુલા છે. જનરલી આપણે ગુજરાતીમાં આના એક બે ક્વેશ્ચન ખાલી કહી દઉં. તમને કહી દીધું છે કે આ KCl નું સોલ્યુશન આપ્યું છે, એની મોલારિટી આટલી આપી છે. આ જ સેલની અંદર જ્યારે તમે 0.02 મોલારિટી વાળું સોલ્યુશન ભરો ત્યારે એનું રેઝિસ્ટન્સ એટલે અવરોધ આટલો થઈ જાય. તો તમને ગણવાનું કીધું છે સેલની કન્ડક્ટિવિટી, મોલર કન્ડક્ટિવિટી આટલા 0.02 મોલ પર લીટર KCl ની, પણ 0.1 મોલ પર લીટર જે કોન્સન્ટ્રેશન આપ્યું છે એનું પાછું તમને કપ્પા આપી દીધો છે. રાઈટ, તો આપણી પાસે ફોર્મ્યુલા કેવું હતું? કપ્પા ઇઝ ઇક્વલ ટુ G કોન્સ્ટન્ટ અપોન આપણી પાસે R હતું. રાઈટ, તો આપણે શું કરીએ કે G કોન્સ્ટન્ટ એટલે સેલ કોન્સ્ટન્ટ જે છે, બરાબર, એને આપણે સબ્જેક્ટ કરીએ તો કપ્પા ઇન્ટુ R કરી નાખો તો તમને સેલ કોન્સ્ટન્ટ મળી જાય. તો જો આનો તમને કપ્પા 1.29 આપ્યો છે આ માટે, બરાબર, આ સોલ્યુશન માટે, અને એનો તમને R છે એ આપી દીધો છે એટલે 1.29 ઇન્ટુ 100 કરો એટલે તમને આ G સ્ટાર છે એ આખા સેલ જે છે કન્ડક્ટિવિટી સેલ છે એનો તમને સેલ કોન્સ્ટન્ટ મળી જાય. પછી તમે સોલ્યુશન ચેન્જ કરો તો એ G સ્ટાર તો ઈનો ઈ જ રહેશે તમારી પાસે. એટલે તમારી પાસે એક કોણ આવી ગયું? તો કે તમારી પાસે આ જે સોલ્યુશન છે એના ઉપરથી તમે G સ્ટાર ફાઇન કર્યો, બટ આપણે આ સોલ્યુશન જે છે એનો G સ્ટાર પાછો જોતો છે. રાઈટ, તો હવે આ સોલ્યુશન માટે આપણી પાસે એનો રેઝિસ્ટન્સ છે આપણી પાસે. તો કાંઈ નહીં, ફરી પાછો આ જ આપણે યુઝ કરીએ. તો આપણે આની કન્ડક્ટિવિટી ફાઇન કરવી હોય આ સેલની તો આપણે શું કરશું? તો કે G સ્ટાર અપોન R કરી દેશું. તો આની માટે તમે જુઓ તો G સ્ટાર તો ઈનો જ રહેશે. હવે એનો R કેટલો થઈ ગયો? તો કે 5 to 0. એટલે G સ્ટાર તો જે તમને મળ્યો છે એ જ અહીંથી મળશે, ઈની વેલ્યુ પુટ કરો. હવે R ચેન્જ થઈ ગયો, એ તમારે 5 to 0 કરો એટલે એની તમને કન્ડક્ટિવિટી છે એ મળી ગઈ. આ કન્ડક્ટિવિટી મળી ગઈ. હવે તમારે જોતું છે મોલર કન્ડક્ટિવિટી. મોલર કન્ડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય કોન્સન્ટ્રેશન એટલે કે મોલારિટી.
તો કપ્પાની વેલ્યુ આપણને અહીંયાથી મળી ગઈ છે, 1000 ગુણી નાખો અને આ એની મોલારિટી રહી 0.02, એને ડિવાઈડ કરી દો એટલે તમને મોલર કન્ડક્ટિવિટી ઓફ ધ સેલ જેનું કોન્સન્ટ્રેશન 0.02 હોય અને એનું રેઝિસ્ટન્સ છે 520 સમથિંગ હોય, રાઈટ. તો આના ઉપરથી આપણે આ ક્વેશ્ચન છે સોલ્વ કરી શકીએ. આવો એક બીજો ક્વેશ્ચન આપ્યો છે આપણને. ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ ઓફ અ કોલમ 0.05 મોલ પર લીટર NaOH સોલ્યુશન ઓફ ડાયામીટર 1 સેન્ટીમીટર ક્યુબ આપ્યો છે. આ આપણને એનો ડાયામીટર આપ્યો છે, આપણે એનો આર એટલે કે આપણે એનું ત્રિજ્યા છે, રેડિયસ છે એ ફાઇન કરી દઈએ, રાઈટ. તો આપણી પાસે એનું ફોર્મ્યુલા છે પાયર સ્ક્વેર, એના ઉપરથી તમને એનો એ છે એ મળી જાય. તમને ડિસ્ટન્સ આપી દીધું છે, બરાબર. રેઝિસ્ટન્સ આ તમને રેઝિસ્ટન્સ આપ્યું છે અને ડિસ્ટન્સ તમને આપ્યું છે લેન્થ 50. તો સર એના ઉપરથી તમને જી સ્ટાર ફાઇન્ડ થઈ જાય, L/A કરો એટલે તમને ત્યાંથી જી સ્ટાર છે એ ફાઇન્ડ થઈ જશે. રેઝિસ્ટિવિટી ફાઇન કરવાની કીધી છે, કન્ડક્ટિવિટી કીધી છે અને મોલર કન્ડક્ટિવિટી કીધી છે. તો જો પહેલા તમારી પાસે જી સ્ટાર આવી ગયો, હવે તમારે શું કરવું જોઈએ કે કન્ડક્ટિવિટી જોતી હોય તો શું કરવું પડે, જી સ્ટાર અપોન આર કરો એટલે તમને કે ફાઇન્ડ થઈ જાય. તમને આ એનો આર આપી દીધો છે, જી સ્ટાર તમને L/A ઉપરથી ફાઇન્ડ થઈ જાય તો તમને કે એટલે કન્ડક્ટિવિટી મળી જાય. હવે તમારે જો રેઝિસ્ટિવિટી જોતી હોય તો તમારે 1/K કરો એટલે રેઝિસ્ટિવિટી તમને મળી જાય, રાઈટ. એટલે આ તમને મળી ગઈ પહેલા કન્ડક્ટિવિટી, અહીંયાથી તમને મળી ગઈ રેઝિસ્ટિવિટી અને હવે જોતી છે મોલર કન્ડક્ટિવિટી. સો મોલર કન્ડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ અહીંયા તમારે લેવાનો કપ્પા અને અહીંયા આવે મોલારિટી. તો તમને મોલારિટી તો આપી દીધી છે 0.05, કપ્પા તમે અહીંયાથી ફાઇન કરી નાખ્યો અને તમારી પાસે મોલારિટી છે 0.05, એટલે અહીંયાથી તમને આ ત્રણેયની વેલ્યુ છે એ ફાઇન્ડ થઈ જશે, રાઈટ. સો આ ટાઈપના જુદા જુદા આઈડિયા વાળા તમારી પાસે ન્યુમેરિકલ્સ છે એ તમને મળી શકતા હોય, રાઈટ. ઓકે, સો અવર ન્યૂ પોઈન્ટ ઇઝ વેરિયસ કન્ડક્ટન્સ એન્ડ કન્ડક્ટિવિટી. મતલબ કન્ડક્ટિવિટી અને કન્ડક્ટન્સ છે એની અંદર કેટલા વિવિધતા આવે, ફેરફારો શું હોય. તો એમાં મેઇનલી બે ટોપિકની આપણે ડિસ્કશન કરવાની. કાં તો જે તમારી પાસે સેલ છે એની અંદર જે ઇલેક્ટ્રોલાઇટ્સ છે એ સ્ટ્રોંગ છે કે વીક છે એના ઉપરથી ડિસ્કશન થાય. સો જેમ તમે ડાયલ્યુશન કરો એમ નોર્મલી કન્ડક્ટન્સ છે એ ઇન્ક્રીઝ થાય અને કન્ડક્ટિવિટી છે એ જનરલી કેવી થાય, ડિક્રીઝ થાય. કેમ? તો કે ભાઈ કન્ડક્ટિવિટી મીન્સ વોટ, તો એ આપણને ખબર છે કે 1 સેન્ટીમીટર ક્યુબ જે હોય, આ 1 સેન્ટીમીટર ક્યુબની અંદર જે કન્ડક્ટન્સ હોય એને આપણે કન્ડક્ટિવિટી કહીએ છીએ. તમે ડાયલ્યુશન કરો એટલે વોલ્યુમ ઇન્ક્રીઝ થાય, રાઈટ. એટલે જે નંબર ઓફ આયન્સ છે એ પર વોલ્યુમની અંદર મળવા જોઈએ, એ આયન્સના નંબર છે એ ડિક્રીઝ થાય, એટલે આનું કન્ડક્ટન્સ એ ડિક્રીઝ થાય. જેટલા આયન ડિક્રીઝ થાય એટલું કન્ડક્ટન્સ ડિક્રીઝ થાય, એટલે એનું કન્ડક્ટિવિટી છે એ ડિક્રીઝ થાય. એટલે જો ક્વેશ્ચન પૂછે તો ડાયલ્યુશન કરો તમે સ્ટ્રોંગ કે વીક ઇલેક્ટ્રોલાઇટ્સનું તો કન્ડક્ટન્સ ઇન્ક્રીઝ થાય, બટ કન્ડક્ટિવિટી છે જનરલી કેવી થાય, ડિક્રીઝ થાય, રાઈટ. હવે એની અંદર પહેલું આપણે ડિસ્કશન કરી લઈએ એ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ. હવે વીક ઇલેક્ટ્રોલાઇટ્સ છે એને તમે ડાયલ્યુટ કરો એટલે નોર્મલી વોલ્યુમ ઇન્ક્રીઝ થાય. વોલ્યુમ ઇન્ક્રીઝ થાય એટલે જે એનું ડિસોસિએશન કે આયોનાઇઝેશન થતું હોય એ વધી જાય, હોય એના કરતાં થોડું વધે, મતલબ એ આલ્ફાની વેલ્યુ છે એ વધી જાય. સો આલ્ફાની વેલ્યુ વધે એટલે નંબર ઓફ આયન્સ વધે, એટલા માટે કન્ડક્ટન્સ છે એ ઇન્ક્રીઝ થાય. સો નંબર ઓફ આયન્સ છે એ ઇન્ક્રીઝ થશે એટલે કન્ડક્ટન્સ છે એ ઇન્ક્રીઝ થાય. બટ તમે ડાયલ્યુશન કરો તો વીક ઇલેક્ટ્રોલાઇટ્સની અંદર કન્ડક્ટન્સ ઇન્ક્રીઝ થાય બટ કન્ડક્ટિવિટી છે એ ડિક્રીઝ થશે, રાઈટ. તો અહીંયા એક મેટર એ પણ આપી છે કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સની કમ્પેરિઝનમાં વીક ઇલેક્ટ્રોલાઇટ્સની અંદર એનું કન્ડક્ટન્સ છે એ કમ્પેરિઝનમાં થોડું વધતું હોય. કેમ કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સનું તમે ડાયલ્યુશન કરો તો નંબર ઓફ આયન્સની ઇન્ક્રીઝ થાય, રાઈટ. એ પણ આપણે ડિસ્કશન કરી લઈએ. જો માની લો કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય, તમે એનું ડાયલ્યુશન કરો તો એનો આલ્ફા તો ઓલરેડી 100 હશે, રાઈટ. એટલે વધારે નંબર ઓફ આયન ઇન્ક્રીઝ નહીં થાય.
બટ આમ છતાં એનું કન્ડક્ટન્સ છે એ ઇન્ક્રીઝ થાય છે. રીઝન એ છે કે વોલ્યુમ વધારો એટલે આયનની જે મોબિલિટી છે એ ઇન્ક્રીઝ થાય, અને જે મોબિલિટી ઇન્ક્રીઝ થાય એમ કન્ડક્ટન્સ છે એ પણ ઇન્ક્રીઝ થાય. સો અહીંયા કન્ડક્ટન્સ વિલ ઇન્ક્રીઝ વેન યુ ડાયલ્યુટ, જ્યારે ડાયલ્યુટ સોલ્યુશનને કરશો ત્યારે. બીજી વસ્તુ એ છે કે તમે જ્યારે સોલ્યુશનને ડાયલ્યુટ કરો છો ત્યારે આયન છે એ એકબીજાથી દૂર જાય, ફાર અવે હોય, એટલે એના વચ્ચેનું જે ઇન્ટરેક્શન હોય, બરાબર, કે એટ્રેક્શન હોય એ ડિક્રીઝ થઈ જાય, એટલે તેની મોબિલિટી છે એ સિમ્પલી વધી જાય, એટલે કન્ડક્ટન્સ છે એ ઇન્ક્રીઝ થશે. વીક હોય કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. કન્ડક્ટિવિટીની જો વાત કરીએ તો કન્ડક્ટિવિટી મીન્સ આપણે સમજાયું હતું કે જે કન્ડક્ટન્સ છે, બરાબર, એ જે આયનના હોય એ જે 1 સેન્ટીમીટર ક્યુબની અંદર જે હોય ઇલેક્ટ્રોલાઇટ્સના, એને આપણે એની કન્ડક્ટિવિટી કહીએ. હવે જ્યારે તમે વોલ્યુમ ઇન્ક્રીઝ કરો છો ત્યારે નંબર ઓફ આયન્સ છે એ પર ક્યુબ વોલ્યુમની અંદર છે એ ડિક્રીઝ થાય, મતલબ ઘટે. એ સ્ટ્રોંગ હોય કે વીક હોય બેયમાં, એટલા માટે કન્ડક્ટન્સ ઇન્ક્રીઝ થશે બટ કન્ડક્ટિવિટી છે એ કેવી થશે? ડિક્રીઝ. એટલે જ્યારે તમે ડાયલ્યુશન કરશો ત્યારે કન્ડક્ટન્સ ઇન્ક્રીઝ થશે, કન્ડક્ટિવિટી છે એ ડિક્રીઝ થાય. આપણી પાસે મોલર કન્ડક્ટિવિટીના ફોર્મ્યુલા છે, રાઈટ? તો જ્યારે તમે ડાયલ્યુશન કરો છો, વોલ્યુમ ઇન્ક્રીઝ કરો છો, ત્યારે નોર્મલી મોલારિટી અને નોર્માલિટી છે એ ડિક્રીઝ થાય. હવે મોલર કન્ડક્ટિવિટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ મોલારિટી એન્ડ નોર્માલિટી, રાઈટ? બટ મોલર કન્ડક્ટિવિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કન્ડક્ટિવિટી. જો કન્ડક્ટિવિટી એટલે કપ્પા, એને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે, અને મોલારિટી નોર્માલિટીને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. હવે વોલ્યુમ વધારો એટલે નોર્માલિટી ને મોલારિટી છે એ કેવી થાય? ડિક્રીઝ થાય. આ ડિક્રીઝ થાય. હલો, આ ડિક્રીઝ થશે તો સિમ્પલી છે કે આ બેને ઇન્વર્સલી પ્રોપોર્શનલનો રિલેશન છે. આ ડિક્રીઝ થાય તો આ કેવું થવું જોઈએ? ઇન્ક્રીઝ થવું જોઈએ. એની કમ્પેરિઝનમાં આ જ્યારે તમે મોલારિટી ને નોર્માલિટી ડિક્રીઝ થાય, એટલે નોર્મલી તમે જુઓ તો મોલર કન્ડક્ટિવિટી છે એ કેવી થાય? ઇન્ક્રીઝ. બટ જ્યારે તમે ડાયલ્યુશન કરશો ત્યારે તમે વોલ્યુમ છે એને શું કરશો? ઇન્ક્રીઝ કરશો. ઇન્ક્રીઝ કરો એટલે ખબર છે કે તમે વોલ્યુમ ઇન્ક્રીઝ કરો તો કે છે એ કેવું થશે? ડિક્રીઝ. કેમ કે કન્ડક્ટિવિટી છે. ડાયલ્યુશન કરો તો કન્ડક્ટિવિટી ડિક્રીઝ થાય. હવે આ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે, તો સિમ્પલી છે કે એકને તમે ઘટાડો તો આ વધે છે, આ ઘટાડો તો આ વધે છે, આ ઘટાડો તો આ ઘટવું જોઈએ. તો એક બાજુ અહીંથી વધારો થાય છે અને અહીંથી ઘટાડો થાય છે, બે ભેગું થાય. પણ નોર્મલી એક્સપેરિમેન્ટલી એવું જોવામાં આવ્યું કે મોલારિટી ને નોર્માલિટી છે ને એ વધારે ડોમિનન્સ હોય. એટલે નોર્મલી તમે જુઓ તો ડાયલ્યુશન જ્યારે તમે કરશો, રાઈટ, તો તમે જ્યારે ડાયલ્યુશન કરશો તો શું થશે? તો મોલર કન્ડક્ટિવિટી અને ઇક્વિવેલન્ટ કન્ડક્ટિવિટી છે એ બેયમાં ઇન્ક્રીમેન્ટ એટલે કે વધારો થશે. ફરીથી કહું છું, તમે જ્યારે કન્ડક્ટિવિટી અથવા તો ડાયલ્યુશન જ્યારે કરો ત્યારે કન્ડક્ટન્સ વધે, સ્ટ્રોંગ અને વીક બેયમાં. કન્ડક્ટિવિટી કપ્પા છે એ ઘટે, બરાબર, અને મોલર કન્ડક્ટિવિટી કે ઇક્વિવેલન્ટ કન્ડક્ટિવિટી છે એ પાછી કેવી થાય? ઇન્ક્રીઝ થાય. બધું કનેક્ટ કરવાનું. હવે એના વચ્ચેનો રિલેશન શું હોય તો આપણે એ ચેક કરી લઈએ. અહીંયા નોર્મલી જ્યારે તમે ડાયલ્યુશન કરતા જાઓ અને ડાયલ્યુશન કરતા કરતા તમે લાર્જ અમાઉન્ટની અંદર જ્યારે તમે વોટર કે સોલ્વન્ટ એડ કરો ત્યારે જે તમને મોલર કન્ડક્ટિવિટી મળે એ મોલર કન્ડક્ટિવિટીને બોલાય છે મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન, અથવા તો એનું બીજું નામ છે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી, બરાબર. અને નોર્મલી એને તમારે ડિનોટ કરવી હોય તો ઉપર નોટ ચાંદલો કરવો પડે કાં તો ઇન્ફાઇનાઇટની સાઇન મૂકવી પડે. મોલર કન્ડક્ટિવિટી, ઇન્ફાઇનાઇટ મોલર કન્ડક્ટિવિટી ક્યારે બને તો કે જ્યારે કોન્સન્ટ્રેશન છે એ ઓલમોસ્ટ સોલ્યુશનનું કે ઇલેક્ટ્રોલાઇટ્સનું ઝીરો થઈ જાય. એનો મતલબ તમે ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન કરી નાખ્યું છે, લાર્જ અમાઉન્ટની અંદર વોટર એડ કર્યા છે, એટલે એનું કોન્સન્ટ્રેશન છે એ ઓલમોસ્ટ ઝીરો જેવું થાય. સાવ ઝીરો ન થાય પણ ઓલમોસ્ટ ઝીરો જેવું થઈ જાય. તો આને તમે ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન અથવા તો લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી છે એવું કહી શકો, રાઈટ. હવે નોર્મલી તમારે જ્યારે એને ફાઇન્ડ કરવું હોય, બરાબર, તો એના માટે તમારે એક ગ્રાફ ડ્રો કરવો પડે, બરાબર. એ છે
લેમડા એમ એટલે મોલર કન્ડક્ટિવિટી વર્સિસ સી એટલે કોન્સન્ટ્રેશનની અંડરરૂટ કોન્સન્ટ્રેશન વર્સિસનો તમે જ્યારે ગ્રાફ દોરો, એનો જ્યારે પ્લોટ દોરો, ત્યારે આ પ્લોટ ઉપરથી તમને આ એક ફાઇન્ડ થતું હોય. જો આ અંડરરૂટ સી છે, આમ જાવ તો કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય, આમ આવો તો કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય. આ મોલર કન્ડક્ટિવિટી છે એ આમ ઇન્ક્રીઝ થાય. તો તમે જેમ ડાયલ્યુશન કરો એમ કોન્સન્ટ્રેશન છે એ ડિક્રીઝ થતું જાય અને મોલર કન્ડક્ટિવિટી છે એ કેવી થતી જાય? ઇન્ક્રીઝ થાય. રાઈટ. જો તમારી પાસે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય તો જેમ જેમ તમે ડાયલ્યુશન કરતા જાઓ એમ મોલર કન્ડક્ટિવિટી છે એ ઇન્ક્રીઝ થાય અને ઇન્ફાઇનાઇટ ટાઈમે, બરાબર. એટલે અહીંયા આગળ તમે જુઓ તો મોલર કન્ડક્ટિવિટી, આ મોલર કન્ડક્ટિવિટીની વેલ્યુ છે એ 0 ક્યારે થાય? તો કે આવડું આ જ્યારે, અને મેં થોડું અલગથી લખ્યું છે, આ મોલર કન્ડક્ટિવિટી 0 ક્યારે થાય? તો કે ઇન્ફાઇનાઇટ ટાઈમે ડાયલ્યુશન થાય ત્યારે. મતલબ કે એનું કોન્સન્ટ્રેશન છે એ ઓલમોસ્ટ 0 થઈ જાય ત્યારે આ જે કન્ડક્ટિવિટી હોય, અથવા તો આને તમે મોલર કન્ડક્ટિવિટી જે છે એને ઇન્ફાઇનાઇટ અથવા તો એને તમે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી કહી શકો આ પાર્ટને, બરાબર. કેમ કે તમે આમ આવશો એમ ઈ ડિક્રીઝ થાય. આ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ માટે છે અને આ તમે જોઈ શકશો કે આવડું આ છે એ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ માટે છે. આ અહીંયા ટચ ન થાય કેમ કે પૂરેપૂરું આનું ડિસોસિએશન ન થતું હોય, એટલે બહુ લાર્જ અમાઉન્ટની અંદર તમને એ વેલ્યુ મળતી હોય. રાઈટ. હવે અહીંયા આગળ KCl છે. નોર્મલી જો એક લાઈન હું આમ ડ્રો કરું તો અહીંયા આગળ NaCl આવે, કેમ કે અહીંયા આગળ Cl માઇનસ બેમાં કોમન છે, આમાં K પ્લસ છે, આમાં Na પ્લસ છે. રાઈટ. સો વોટરની અંદર જ્યારે K પ્લસ છે એ જાય ત્યારે એની સાઇઝ Na પ્લસની કમ્પેરિઝનમાં નાની હોય, એટલે આની મોલર કન્ડક્ટિવિટી આની કમ્પેરિઝનમાં થોડી ઓછી મળે. હજી જો આની ઉપર લાઈન દોરું તો અહીંયા HCl આવે. H ની સાઇઝ બહુ સ્મોલ હોય તો આપણને એમ થાય સર આ વોટરમાં જાય તો પણ આ H3O પ્લસ જ બનાવે સીધો, બરાબર. એટલે આ જ્યારે વોટરમાં જાય ત્યારે H3O પ્લસ બનાવે અને આની મોબિલિટી છે ને H પ્લસની એ હાઈએસ્ટ હોય, H પ્લસ અને OH માઇનસની. એટલે તમને મોલર કન્ડક્ટિવિટી અહીંયા ઉપર આયા મળે, આ KCl મળે, NaCl મળે, હજી એના કરતાં LiCl નીચે મળે. આ રીતના કેટાયનની સાઇઝ તમે સ્મોલ કરતા જાઓ એમ આ વેલ્યુ છે એ મળતી જાય, બરાબર. હવે નોર્મલી આ વેલ્યુને ફાઇન કરવા માટે એક ફોર્મ્યુલા છે, બરાબર. ડી-બાય-હકલ-ઓનસેગર ઇક્વેશન છે અને એ ઇક્વેશન ઉપરથી આની વેલ્યુ છે એ તમને સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સની મળી જાય, બરાબર. અને એનું જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા ઉપરથી તમને આપી દઉં તમને. આ એક આપણી પાસે ફોર્મ્યુલા છે, લેમડા એમ વર્સિસ અંડરરૂટ સી એનું એક ફોર્મ્યુલા છે જેને ડી-બાય-હકલ-ઓનસેગર ઇક્વેશન કહેવાય. અને એના ઉપરથી તમને સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ છે એની કન્ડક્ટિવિટી મળે, બટ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ છે એની કન્ડક્ટિવિટી છે એ તમને ડી-બાય-હકલ-ઓનસેગર ઇક્વેશન ઉપરથી નથી મળતી. એટલે એના માટે તમારે કોલરહોર્સ નામના જે સાયન્ટિસ્ટ હતા એને એક રસ્તો કાઢી આપ્યો કે તમારી પાસે જો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ હોય અને એની કન્ડક્ટિવિટી મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ટાઈમે હોય તો તમે વીક ઇલેક્ટ્રોલાઇટ્સની પણ મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ટાઈમે ફાઇન કરી શકો. રાઈટ. એના માટે એને એક રસ્તો આપ્યો. અહીંયા તમને બતાડું કે અહીંયા તમે જોઈ શકશો કે આ જે છે ઇન્ફાઇનાઇટ ટાઈમે મોલર કન્ડક્ટિવિટી છે, બરાબર. નોર્મલી એને આમે લખાય છે, આ લેમડા કરો તો પણ ચાલે, બરાબર. અને આ તમે બતાડો તો એ પણ લેમડા છે. આ નોર્મલી કમ્પાઉન્ડ માટે લખાતું હોય અને આ જનરલી આયન્સ માટે હોય, રાઈટ. એટલે તમે માની લો કે આમ લખ્યું હોય KNO3 તો આને તમે આમ લખી શકો કે અહીંયા થઈ જાય K અને અહીંયા થઈ જાય તમારી પાસે NO3. આ માઇનસ હોય, આ પ્લસ હોય, રાઈટ. આવી રીતના તમે એને મેન્શન કરી શકો. હવે માની લો કે તમારી પાસે આવું હોય કે ભાઈ H2SO4 છે, આવી રીતના છે, તો તમે એને અહીંયા આમ પણ લખી શકો, અહીંયા તમારે નોટ કરવું પડે, રાઈટ.
સો અહીંયા 2 ટાઈમ્સ H પ્લસ માટે અને અહીંયા તમારે પ્લસ કરી અને SO4 માઇનસ 2 તમારી પાસે 2 H પ્લસ હશે એટલે આગળ તમારે 2 પુટ કરી દેવાના, રાઈટ. આ એને લખવાની સિસ્ટમ સમજાવી ખાલી. હવે અહીંયાથી આપણે એક ચેક કરી જોઈએ કે KCl ની અંદર તમે એની મોલર કન્ડક્ટિવિટી ઇન્ફાઇનાઇટ ટાઈમે જુઓ તો 149.9 છે, NaCl ની આટલી જ છે. આ બેનો ડિફરન્સ જુઓ તો તમને આ મળશે, બરાબર. KNO3 અને NONO3 માં એ બેનો ડિફરન્સ સેમ મળ્યો, તો એનો મતલબ એમ થયો કે આમાં Cl માઇનસ આયન કોમન છે, આમાં NO3 માઇનસ આયન કોમન છે. તો રિયલમાં આ જે ડિફરન્સ મળ્યો એ કોનો મળ્યો? K પ્લસ અને Na પ્લસનો ડિફરન્સ છે. આમાં K પ્લસ અને Na પ્લસનો ડિફરન્સ છે. એનો મતલબ K પ્લસ ને Na પ્લસનો ડિફરન્સ છે એ તમે કોઈ પણ સોલ્યુશનમાં કોઈ પણ કમ્પાઉન્ડમાં લઈ જાઓ તો એ તમને સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ માટે તો સેમ જ મળશે. એ જ રીતે તમે જો અહીંયા Na KBr અને NaBr, આમાં Br કોમન છે તો આ ડિફરન્સ એનો સેમ જ મળે છે. જેમ કેટાયનમાં સેમ મળે એમ એનાયનની અંદર પણ આ વેલ્યુ છે એ તમને કેવી મળતી હોય છે? સેમ મળતી હોય. આ એનું એક એક્ઝામ્પલ આપ્યું. આમાં K પ્લસ કોમન છે, Cl માઇનસ અને NO3 માઇનસ, Na કોમન છે, Cl માઇનસ અને NO3 માઇનસ, બેનો ડિફરન્સ સેમ છે. તો એનો મતલબ એમ થયો કે જો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ હોય અને એમાં એક કોમન આયન હોય અને બે અલગ અલગ બીજા આયન હોય તો આ બેનો ડિફરન્સ છે એ બધામાં સેમ જ મળતો હશે તમને. તો આના ઉપરથી કોલરાશે છે એ એક રસ્તો ગોતી નાખ્યો જેને કોલરાશનો લો પણ કહેવામાં આવે છે, બરાબર. Limiting molar conductivity of electrolytes can be expressed as the sum of limiting ionic molar conductivities of the cation and anion. એટલે તમે સરવાળો બાદબાકી કરી શકો ટૂંકમાં, રાઈટ. હવે આવા કેસની અંદર શું કરાય તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ તમને આની મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ટાઈમે જોતી છે તો તમે આને પહેલા ડિસોસિએટ કરી દો આ બે પાર્ટની અંદર. તમારી પાસે NaCl, HCl અને CH3COONA આ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે. આ ત્રણેય સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે. આ માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ અને માઇનસ, રાઈટ. તો તમારે જોતું છે CH3COOH. એટલે આવા કેસમાં કરાય શું તમારે કે તમારે આ બે આયન જેમાં મળતા હોય એ બેનું એડિશન કરાય. તો જો એક આ આયન છે અને બીજો આયન તમારી પાસે H પ્લસ વાળો છે એટલે આ બેનું એડિશન કરાય અને આનું એમાંથી સબટ્રેક્શન કરી દેવાય. એટલે તમે કર્યું શું જુઓ કે અહીંયા આગળ CH3COONA એનું અને HCl આ બેનું એડિશન કર્યું, આનું તમે સબટ્રેક્શન કર્યું. એટલે આ આયનની અંદર તમે જુઓ તો આ કોણ હોય? માઇનસ પ્લસ, આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. હવે આ બેનું એડિશન થયું એટલે આ બે ભેગા થઈ ગયા. આ બેનું એડિશન થયું એટલે NaCl થયું અને એમાંથી NaCl સબટ્રેક્ટ કરો એટલે કેન્સલ થઈ જાય. તો આ પ્રમાણે કોલરાશના લો પ્રમાણે તમે આને એડિશન સબટ્રેક્શન કરી અને આવા કોઈ પણ વીક ઇલેક્ટ્રોલાઇટ્સ હોય એનું તમે મોલર કન્ડક્ટિવિટી ઓર લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ટાઈમ છે એ તમે ફાઇન કરી શકો, રાઈટ. આના ઉપરથી જુદા જુદા MCQ વગેરે સોલ્વ કરજો તો એ તમને આઈડિયા આવશે. એક વસ્તુ આમાં ધ્યાન રાખવાનું કે જે આલ્ફા છે, બરાબર, આલ્ફાની વેલ્યુ છે એ તમારે યાદ રાખવાની કે મોલર કન્ડક્ટિવિટી ડિવાઇડેડ બાય મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ટાઈમ, બરાબર. અને આના ઉપરથી પણ તમને ક્વેશ્ચન પૂછાતા હોય. ફોર એક્ઝામ્પલ તમારી પાસે આવું છે કે CH3COOH તમે આને ઇક્વિલિબ્રિયમમાં લઈ લ્યો તો CH3COO માઇનસ અને H પ્લસ, રાઈટ. હવે આનું શરૂઆતનું કોન્સન્ટ્રેશન C હોય, 0 0 હોય. આ થઈ જાય C માઇનસ C આલ્ફા, આ થઈ જાય C આલ્ફા અને C આલ્ફા, રાઈટ. તો હવે તમારે માની લો કે આમાં તમારે H પ્લસનું કોન્સન્ટ્રેશન જોતું હોય કે તમારે આલ્ફા જોતો હોય તો તમે એની વેલ્યુ મૂકી શકો, બરાબર. તમારી પાસે Ka ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ હોય એસિડ માટે તો તમારી પાસે શું મળશે? જો તો તમારે આના ફોર્મ્યુલામાં લઈ જાઓ તો ઉપર તમારે લેવું પડે C² આલ્ફા સ્ક્વેર અપોન
સી કોમન કાઢું 1 માઇનસ આલ્ફા, આમાંથી એક સી કોમન કાઢી નાખું, કેન્સલ કરી દઉં તો સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. આ આલ્ફાની વેલ્યુ બહુ નેગ્લિજેબલ હોય એટલે જનરલી તમને સી આલ્ફા સ્ક્વેર છે એ કે માં તમને ફાઇન્ડ થતો હોય, અથવા તો આલ્ફાની વેલ્યુ આપી હોય એ ડાયરેક્ટલી પુટ કરી દો, કાં તો આલ્ફાની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની હોય તો તમને કે ની વેલ્યુ છે એ આપી દીધી હોય, રાઈટ. તો આના ઉપરથી જુદા જુદા ન્યુમેરિકલ્સ એમસીક્યુ છે એ સોલ્વ કરી શકશો ફ્રેન્ડ્સ. રિવિઝન છે એટલે મારે ફટાફટ જવું પડે અને એના આધારે આપણે ડિસ્કશન કરી. ઓકે, હવે આપણે જે ડિસ્કશન કરવાની છે એ આપણી મેઇન ડિસ્કશન છે એ છે કંડક્ટિવિટી અથવા તો કંડક્ટોમેટ્રી ટાઇટ્રેશન. કંડક્ટોમેટ્રી ટાઇટ્રેશનની અંદર તમે જોઈ શકો છો કે આવડું આ જે છે આ એક પ્રકારનો તમે સેલ છે, બરાબર, કંડક્ટિવિટી સેલ છે એ તમે જોઈ શકશો અને એને આની અંદર એડ કરેલું છે, મતલબ કે આની સાથે એને જોડેલું છે, રાઈટ. હવે આ બ્યુરેટમાંથી તમારે એક 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 ડ્રોપ્સ છે એ આની અંદર એડ કરતું જવાનું અને આના આયન છે એની કંડક્ટિવિટી આઈધર કંડક્ટન્સ જે છે, બરાબર, વાહકત્વ છે અથવા તો વાહકતા છે એ કેટલી બદલાય છે એના પ્રમાણે જે આપણે ટાઇટ્રેશન કરીએ છીએ એને આપણે કંડક્ટોમેટ્રી ટાઇટ્રેશન કહીએ, રાઈટ. આ ટાઇટ્રેશનને શીખતા પહેલા કેટલીક બાબતો અગત્યની છે એ સમજી લેજો. જુદા જુદા ધન આયન અને જુદા જુદા ઋણ આયન છે એ બધાનું કંડક્ટન્સ એટલે એનું વાહકત્વ કેટલું છે એ બતાડ્યું છે. એમાં સૌથી અગત્યની મિત્રો વાત એ છે કે જે H પ્લસ જે છે, બરાબર, આ H પ્લસ જે છે અને જે ઋણ આયન છે એમાં OH માઇનસ જે છે એનું કંડક્ટન્સ સૌથી વધારે હોય. મેં લાસ્ટ લેક્ચરની અંદર એ શીખવાડ્યું હતું કે H પ્લસ અને OH માઇનસ છે એનું વાહકત્વ છે એ સૌથી વધારે હોય. આમ નોર્મલી કેવું હોય કે જેમ કોઈ આયનનું કદ મોટું હોય એ જ્યારે પાણીમાં જાય વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે બને ત્યારે એનું કદ પાણીના અણુઓ ઘેરાવાના કારણે કદ મોટું બને એટલે એનું વાહકત્વ છે એ ઘટી જાય. પણ અહીંયા H પ્લસ અને OH માઇનસ છે એનું વાહકત્વ સૌથી વધારે છે, કેમ કે આની ફરતા પાછા પાણીના અણુ ન જોડાતા હોય, રાઈટ. એટલે આ જે છે ને પ્રોટોન જમ્પ કરતા હોય અને એના કારણે આની વાહકત્વ છે એની મોબિલિટી એટલે કે ચલનતા છે બહુ જાજી હોય. એના કારણોસર આની વાહકત્વ છે બહુ વધારે જોવા મળે. અહીંયા વાહકત્વ જે છે એનો અમે એક ઓર્ડર લખ્યો છે. અહીંયા આ ઓર્ડરની અંદર તમે જોઈ શકશો કે H પ્લસ ડી એટલે ડ્યુટેરિયમ છે, હાઇડ્રોજનનો સમસ્થાનિક છે, આની વાહકત્વતા સૌથી વધારે. પછી Ba પ્લસ, Sr+2, Sr+2 અને Ca+2 લગભગ સરખા હોય, Mg+2. પછી આ તમને એક આખો ઓર્ડર આપ્યો છે. એવી જ રીતે માઇનસ ઋણ આયનનો ઓર્ડર છે એ તમને આપ્યો છે. સૌથી અગત્યનો મુદ્દો આ છે મિત્રો, તમે અહીંથી જોઈ શકશો કે NH4+, NO3 -1, Cl -1, K+1 આ બધાનું તમે વાહકત્વ જોવો ને તો એ ઓલમોસ્ટ સેમ જેવું છે. એક્ઝેક્ટલી સરખું નથી પણ ઓલમોસ્ટ સેમ જેવું છે અને એટલા માટે જ આના ક્ષાર છે એ આપણે ક્ષાર સેતુની અંદર યુઝ કરતા હતા. યાદ કરો, NH4Cl છે, KCl છે, બરાબર, KNO3 છે, બરાબર. આવા પ્રકારના ક્ષારનો આપણે ક્યાં ઉપયોગ કરતા હતા? ક્ષાર સેતુમાં. શું કામ? કેમ કે આ બધાની વાહકત્વ છે એ સરખી હોય, બધાની મોબિલિટી છે એ સરખી હોય. એટલે જ્યારે અગર અગરના દ્રાવણની અંદર આવા બધા આયનો છૂટા પડશે ત્યારે બંને બાજુના બે બાજુના આયનો છે એ સરખી રીતે ગતિ કરી અને બે બાજુ છે એ એક સરખી જગ્યાએ જાય, એક સરખી રીતે જાય તો શું થાય? તો એના લીધે જે પેલું ઇમ્બેલેન્સ હતું, ઇન ન્યુટ્રલ હતું, એને હરખું ન્યુટ્રલ કરતું હતું. એટલે ક્ષાર સેતુની અંદર જનરલી એવા આયનોના ક્ષાર લેવામાં આવે, ધન આયન અને ઋણ આયન, કે જેની વાહકત્વ લગભગ સમાન જેવી હોય. તો આ કારણોસર જ આપણે ક્ષાર સેતુની અંદર જનરલી આવા બધા ક્ષાર છે એનો ઉપયોગ કરતા હોય. બીજું એક ધ્યાન રાખવાનું કે જે સ્ટ્રોંગ એસિડ હોય અને સ્ટ્રોંગ બેઝ હોય એનું વાહકત્વ સૌથી વધારે હોય. શું કામ વધારે હોય? કારણ કે એ સંપૂર્ણપણે આયનમાં રૂપાંતરણ થાય, એનો આલ્ફા 100% હોય એટલે સૌથી વધારે આયનો ઉત્પન્ન કરતું હોય, રાઈટ.
બીજું કે સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝમાં જુઓ તો જનરલી H+ અને OH- અંદર ઇન્વોલ્વ હોય, એટલે ત્યાંનું વાહકત્વ છે એ સૌથી વધારે જોવા મળતું હોય. બીજા કેસની અંદર આવે સ્ટ્રોંગ સોલ્ટ. આનોય તે આલ્ફા 100% હોય, પણ આની અંદર જનરલી H+ OH- ન હોય, સોલ્ટ છે એટલે આનું વાહકત્વ છે એ સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ બેઝની કમ્પેરિઝનમાં ઓછું હોય. અને સૌથી ઓછું વાહકત્વ જો કોઈનું હોય તો એ વીક એસિડ અને વીક બેઝનું છે, કેમ કે આનું 100% આયોનાઇઝેશન ન થતું હોય. એટલે જ્યારે વાહકત્વની વાત આવે બરોબર, અથવા તો કંડક્ટિવિટી આવે અથવા તો મોલર કંડક્ટિવિટી આવે, તો સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ બેઝની કંડક્ટિવિટી કયો, વાહકત્વ કયો અથવા તો મોલર કંડક્ટિવિટી કયો, એ સૌથી વધારે આની હશે. પછી બીજા નંબર ઉપર સ્ટ્રોંગ સોલ્ટ હોય અને સૌથી છેલ્લે છે એ વીક એસિડ અને વીક બેઝ હોય. રાઈટ, પેલા આટલી મેટર છે એ આપણે ક્લિયર કરીએ. હવે આપણે શું શીખવાનું છે એ આપણે ચર્ચા કરીએ. જો તમારી પાસે ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ એક એસિડ અથવા તો બેઝ કોનિકલ ફ્લાસ્કની અંદર ભર્યું છે અને બ્યુરેટની અંદર તમે બીજું કોઈ એક એસિડ કે બેઝ ભર્યું છે. નોર્મલી જનરલી એવું હોય કે અહીંયા આગળ તમે છે એ બેઝ લેવામાં આવતો હોય, રાઈટ, અને આની અંદર જનરલી છે એ એસિડ લેવામાં આવતું હોય, રાઈટ. પછી શું કરવાનું કે આનો તમે બેઝ ભરેલો હોય, રાઈટ, અથવા તો એવું થતું હોય કે નોર્મલી એવું કમ્પલસરી નથી, આપણે એવું કરી શકીએ કે નોર્મલી સેફટી માટે આપણે એવું કરી શકીએ કે અહીંયા આગળ આપણે એસિડ ભરી દઈએ અને અહીંયા આગળ આપણે બેઝ લઈએ, એ સેફટી માટે. એટલે માની લો કે પાછી ફૂંક લેતા હોય અને આ ક્યાંક વધઘટ થયું હોય તો વાંધો ન આવે. એટલે જો નોર્મલી આની અંદર આપણે માપ લઈ અને આની અંદર એસિડ ભરેલું હોય અને આની અંદર આપણે બેઝ લીધું હોય, એટલે આપણે જે અહીંયા પહેલું કંડક્ટોમેટ્રિક ટાઇટ્રેશન જોવાના છીએ એની અંદર સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ જોશું. હવે માની લો કે તમારી પાસે એક સ્ટ્રોંગ એસિડ છે, એ અહીંયા હું લખું છું. માની લો કે તમારી પાસે એક સ્ટ્રોંગ એસિડ છે, એ HCl છે, રાઈટ, અને સ્ટ્રોંગ બેઝ છે એ NaOH છે. એટલે આપણે અહીંયા કંડક્ટોમેટ્રી ટાઇટ્રેશનમાં સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝનું લઈએ છીએ. એટલે આપણે શું કરશું, એક ગ્રાફ ડ્રો કરીએ. આની અંદર આપણે અહીંયા સ્ટ્રોંગ એસિડ એટલે આ લીધી છે મેં મોલર કંડક્ટિવિટી λm લીધો છે, રાઈટ. હવે સ્ટ્રોંગ એસિડ હોય તો એની મોલર કંડક્ટિવિટી કેવી હોય, ખૂબ સારી હોય, વધારે હોય, કેમ કે આની અંદર ઓલરેડી H+ અને Cl- બે આયન છે અને 100% છૂટા હશે. એટલે આની અંદર ખાલી અત્યારે HCl જ ભરેલો છે. શું ભરેલું છે? HCl. એટલે આની અંદર તમે આનો λm જુઓ તો એ બહુ સારો હોય, કેમ કે આમાં H+ હોય. એટલે તમે કંડક્ટોમેટ્રી માપો, મતલબ કે તમે એનું વાહકતા માપશો તો આની વાહકતા તમને ખૂબ સારી જોવા મળશે. માની લો કે અહીંથી શરૂ થઈ, ખૂબ સારી છે. હવે તમે શું કરો છો કે આની અંદર તમે ડ્રોપ બાય ડ્રોપ આની અંદર OH એડ કરો છો. આવી રીતના તમે ડ્રોપ બાય ડ્રોપ આની અંદર OH એડ કરો છો, બરોબર. તમે આની અંદર OH એડ કરતા ગયા તો શું થશે, આની મોલર વાહકતા વધશે, આની મોલર વાહકતા ઘટશે, શું થશે? અત્યારે ખાલી HCl ભરેલો છે એટલે H+ અને Cl- જેનો આલ્ફા 100% હશે, એટલે આની કંડક્ટિવિટી મોલર કંડક્ટિવિટી છે ખૂબ ઊંચી હશે. હવે માની લો કે તમે આની અંદર NaOH છે એ નાખવાનું શરૂ કર્યું ધીમે ધીમે. તો જો જેવું તમે NaOH નાખો એટલે એમાંથી સૌથી પહેલા બનશે H2O અને ભેગો ભેગો બનશે NaCl. હવે પાણી જે હોય ને, પાણી H2O, એની મોલર કંડક્ટિવિટી બહુ ઓછી હોય, ટેક્સ્ટબુકમાં આપી છે 10⁻³ ના પોઈન્ટમાં હોય, એટલે એની મોલર કંડક્ટિવિટી બહુ ઓછી હોય. પણ અંદર એક બીજું પણ પદાર્થ બન્યો Na+ અને Cl-. આની કંઈક મોલર કંડક્ટિવિટી હોય. પણ હવે જો આ તો પાણી છે, આ નિર્બળ
સોરી પ્રબળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર એટલે આ પ્રબળ ક્ષાર થયો, પણ એને પ્રબળ એસિડમાંથી પ્રબળ ક્ષારમાં રૂપાંતરણ થયું. હવે સમજો, માની લો કે શરૂઆતમાં આ 5 મોલ હતા, અહીંયા શરૂઆતમાં આપણે અહીંયા 5 મોલ લીધા, આનો તમે 1 મોલ અંદર એડ કર્યો એટલે આ 1 મોલ બન્યો અને આ 1 મોલ બન્યો. હવે આના 5 મોલમાંથી વપરાય કેટલા ગયા? 1 મોલ વપરાઈ ગયો એટલે આ 4 મોલ વધ્યા. આ 1 મોલ આની સાથે પ્રક્રિયા કરી એટલે આ ખાલી થઈ ગયો. આ 1 મોલ બન્યો, આ 1 મોલ બન્યો અને આ 1 મોલ બન્યો. તો હવે દ્રાવણમાં પડ્યું કોણ કોણ હોય? તો કે 4 મોલ HCl પડ્યા હોય, આ નો પડ્યો હોય. સમજો, કેમ કે આપણે ડ્રોપ બાય ડ્રોપ એડ કરીએ છીએ. 1 મોલ H2O અને 1 મોલ NaCl મળ્યો. હવે જો આ 5 મોલ હતા ત્યારે આ 5 મોલ H પ્લસ હતા અને 5 મોલ Cl માઇનસ હતા. એના કારણોસર અહીંયા તમને કોઈ એક કંડક્ટિવિટી છે જોવા મળી હોય, બરાબર? એના કારણોસર તમને અહીંયા કોઈ એક કંડક્ટિવિટી જોવા મળી હોય. હવે થયું શું કે જેવું તમે NaOH 1 મોલ નાખ્યો એટલે હવે 4 મોલ H પ્લસ 4 મોલ Cl આ HCl ના, પણ એની સામે તમને 1 મોલ Na પ્લસ મળ્યો અને 1 મોલ Cl માઇનસ મળ્યો. એટલે ઓલરેડી Cl માઇનસ તો 5 મોલના 5 મોલ જ રહ્યા, પણ બદલાણું કોણ? તો કે 1 મોલ H પ્લસ ની જગ્યા 1 મોલ Na પ્લસ લીધી. જો સમજો બરોબર, 5 મોલ HCl હતા એમાં મેં 1 મોલ NaOH નાખ્યું એટલે અહીંયા 1 મોલ H2 અને 1 મોલ NaCl મળ્યા. હવે જ્યારે 1 મોલ પૂરેપૂરા નાખી દીધા ત્યારે આમ વધ્યા કેટલા? 4 મોલ. આ ખાલી થઈ ગયો, 1 મોલ આ ને 1 મોલ આ. સર આની કંડક્ટિવિટી નેગ્લિજેબલ હોય, બહુ ઓછી હોય એટલે ગણવાની નહીં. મોલર કંડક્ટિવિટી એની બહુ ઓછી હોય. જે કઈ ફેરફાર થયો એ અહીંયા થયો એટલે તમે કર્યું શું કે Cl માઇનસ છે એ તો ઓલરેડી 5 મોલના 5 મોલ જ રહ્યા અંદર દ્રાવણમાં, પણ બદલાણું કોણ? તો કે 1 મોલ H પ્લસ ઓછો થયો અને એની સામે 1 મોલ Na પ્લસ મળ્યો. એટલે તમે શું કર્યું કે 1 મોલ H પ્લસ ની જગ્યાએ તમે હવે 1 મોલ Na પ્લસ આની અંદર મૂક્યો. સમજાણું? એટલે H પ્લસ ની કંડક્ટિવિટી ખૂબ ઊંચી હોય, જ્યારે Na પ્લસ ની કંડક્ટિવિટી H પ્લસ કરતા ઘણી ઓછી હોય. જેમ જેમ તમે એક મોલ NaOH એડ કરતા જાઓ એમ આમાં એક મોલ H પ્લસ ની જગ્યાએ 1 મોલ Na પ્લસ લેતો જાય. 5 મોલ તમે H પ્લસ NaOH નાખી દો એટલે આ ખાલી થઈ જાય અને આ 5 મોલ NaCl બને. Cl તો એઝ ઇટ ઇઝ જ રહેશે, જે બદલાય છે કોણ બદલાય? H પ્લસ ની જગ્યા છે એ Na પ્લસ લેતો જાય. એટલે ધીમે ધીમે આની મોલર કંડક્ટિવિટી છે એ કેવી થાય? ઘટતી જાય. એટલે આ ઘટતી ગઈ. જો આ મોલર કંડક્ટિવિટી ઘટતી ગઈ, ઘટતા ઘટતા જ્યારે આ ખાલી થઈ જશે ત્યારે આ જે ખાલી થઈ જાય મતલબ આ 5 મોલ વપરાઈ ગયા હશે, આ 5 મોલ NaOH થી એટલે 5 મોલ HCl અને 5 મોલ NaOH ટોટલી તટસ્થીકરણ થઈ ગયું, ટાઇટ્રેશન થઈ ગયું. મતલબ આ જે પોઈન્ટ હોય આ પોઈન્ટને ઇક્વિવેલન્ટ પોઈન્ટ કહેવાય અથવા તો એન્ડ પોઈન્ટ કહેવાય, જ્યાં બંનેનું ન્યુટ્રલાઇઝેશન થઈ ગયું હોય, રાઈટ? એટલે હવે આની અંદર HCl પડ્યો ન હોય, આની અંદર હવે પડ્યું કોણ હોય? H2O અને Na પ્લસ Cl માઇનસ આયન પડ્યા હોય. અને આના કારણે અહીંયા આગળ જે કાંઈ મોલર કંડક્ટિવિટી મળતી હોય એ Na પ્લસ અને Cl માઇનસ ના લીધે મળતી હોય. આ એનો ઇક્વિવેલન્ટ પોઈન્ટ કહેવાય. કેવો પોઈન્ટ કહેવાય? અને ઇક્વિવેલન્ટ પોઈન્ટ કહી શકાય અથવા એન્ડ પોઈન્ટ કહી શકાય. હવે ધારો કે આમ છતાં મેં આની અંદર NaOH નાખવાનું શરૂ રાખ્યું, આ ખાલી થઈ ગયો ભાઈ, વધારાનો NaOH મેં નાખવાનું શરૂ રાખ્યું, તો હવે મને દ્રાવણમાં મળશે કોણ? તો કે NaOH હું નાખ્યા કરું તો આ તો વિયોજિત હોય, તો Na પ્લસ આયન છે એની સાંદ્રતા વધતી જાય, એની સામે OH માઇનસ આયન છે એ પણ દ્રાવણમાં આવશે. હવે જો આ બે કેવા છે? બે સ્ટ્રોંગ છે, સ્ટ્રોંગ સોલ્ટ અને સ્ટ્રોંગ બેઝ. એટલે આની અંદર છે એ કોમન આયન ન જોવા મળે, ધ્યાનથી સમજજો. એટલે Na પ્લસ અને Cl માઇનસ, I સ્ટ્રોંગ છે અને I સ્ટ્રોંગ છે એટલે Na પ્લસ આયનની સાંદ્રતા વધતી જાય, Cl માઇનસ આયનની સાંદ્રતા એઝ ઇટ ઇઝ રહે,
પણ એની સામે OH માઇનસ આયનની સાંદ્રતા વધતી જાય એટલે OH આયન છે એ અંદર આવવા માંડ્યા હશે અને Na પ્લસ ની સાંદ્રતા પણ વધે એટલે Na પ્લસ આયન વધ્યા હોય એટલે જેમ જેમ NaOH નાખતા જાવ એમ એની મોલર કન્ડક્ટિવિટી છે એ ધીમે 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 વધશે. જેમ જેમ NaOH નાખતા જાવ એમ એની મોલર કન્ડક્ટિવિટી છે એ ધીમે ધીમે વધતી જાય. તો આ પહેલું કન્ડક્ટોમેટ્રિક ટાઇટ્રેશન છે એ નક્કી થયું. જો સૌથી પહેલું તમે શું કર્યું, સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ લીધું એટલે શરૂઆતમાં એની મોલર કન્ડક્ટિવિટી ઊંચી હોય. જેમ 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 NaOH નાખતા જાવ એમ મોલર કન્ડક્ટિવિટી ઘટતી જાય. રાઈટ. એક સમય એવો આવશે કે ટાઇટ્રેશન થઈ જશે એટલે આનો કલર ચેન્જ થઈ જાય. કલર ચેન્જ જેવો થાય એટલે તરત ખબર પડે કે ઇક્વિવેલન્ટ પોઈન્ટ કે એન્ડ પોઈન્ટ થયો. તો આ પોઈન્ટેથી બેયનું ટાઇટ્રેશન થઈ ગયું હોય મતલબ આ બે ન્યુટ્રલાઇઝ થઈ ગયા હોય. હવે NaOH એડ કરતા જાવ તો પાછું એનું કન્ડક્ટોમેટ્રિક ટાઇટ્રેશન છે અથવા તો એની મોલર કન્ડક્ટિવિટી છે કેવી થાય, વધતી જાય. તો આ પહેલા કેસની અંદર તમને જોવા મળશે. રાઈટ. જો આ આખું તમને જોવા મળશે. સ્ટ્રોંગ એસિડ વર્સિસ સ્ટ્રોંગ બેઝ. આ જે છે ને અહીંયા તમારે લેવાનો લેમ્ડા એમ. રાઈટ. અને તમે વોલ્યુમ ઓફ NaOH છે એ અહીંયા એડ કરતા જાઓ. જેમ જેમ વોલ્યુમ એડ થતું જાય એમ આ છે એ ધીમે 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 ઘટતું જાય. આ ઇક્વિવેલન્સ પોઈન્ટ આવી ગયો અથવા એન્ડ પોઈન્ટ આવી ગયો. હવે તમે જેમ NaOH એડ કરતા જાઓ એમ આ વધતું જાય. આ કોન્સન્ટ્રેશન છે એ વધતું જાય. રાઈટ. તો આ જે છે એ NaOH ને તમે એડ કર્યો એટલા માટે આ વધતું ગયું. આ એટલા માટે છે એ વધતું ગયું. રાઈટ. આટલી પોઈન્ટની ખબર પડવી જોઈએ. રાઈટ. આ પહેલું. નેક્સ્ટ આપણે ડિસ્કશન કરવી છે એ આવશે આપણી પાસે બીજો પોઈન્ટ છે એ કન્ડક્ટોમેટ્રિક ટાઇટ્રેશન સ્ટ્રોંગ એસિડ અને વીક બેઝ. હવે અહીંયા જે આપણે લેશું એ સ્ટ્રોંગ એસિડ છે. કેવું એસિડ છે? સ્ટ્રોંગ. અને આવડું આ જે છે એ તમારી પાસે વીક બેઝ છે. રાઈટ. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ આપણે ગ્રાફ ડ્રો કરીએ. આપણે ગ્રાફ ડ્રો કર્યો. રાઈટ. તો આપણે સ્ટ્રોંગ એસિડ કયું લીધું? HCl. અને એક વીક બેઝ લઈએ આપણે NH4OH લઈએ. બરાબર. આ આપણે વીક બેઝ લીધું. હું થોડુંક આ બાજુ લખી નાખું એને તો થોડુંક આપણને મજા આવે. સ્ટ્રોંગ એસિડ NH4OH વીક બેઝ. બોલો બનશે શું આમાંથી? આ બન્યો NH4Cl અને H2O. આ વીક બેઝ છે બટ આ સોલ્ટ છે એ સ્ટ્રોંગ છે. સમજો. રાઈટ. હવે આપણે વિચારવાનું એવું કે આપણી પાસે આ સ્ટ્રોંગ એસિડ છે, આપણે વીક બેઝ છે એનું વોલ્યુમ એડ કરતા જઈએ છીએ એટલે અહીંયા આગળ આવશે તમારે વીક બેઝ. અહીંયા મોલર કન્ડક્ટિવિટી પહેલા સ્ટ્રોંગ એસિડ છે. સ્ટ્રોંગ એસિડ છે એટલે એની મોલર કન્ડક્ટિવિટી હાઈ હોય એટલે આમ ઉપરથી લેવાનું. જો વીક એસિડ હોય તો થોડીક નીચેથી લેવાની. રાઈટ. હવે ચેક કરીએ કે 1 મોલ ઓફ HCl 1 મોલ ઓફ, પહેલા તો આપણે એવું નક્કી કરીએ કે ઇનિશિયલી આ 5 મોલ હશે. તમે આની અંદર 1 મોલ એડ કર્યા એટલે ઇનિશિયલી આ 0 હોય પણ બનશે આફ્ટર રિએક્શન 1 મોલ અને I 1 મોલ બને. સર આનું મોલર કન્ડક્ટન્સ છે એ આપણે ધ્યાનમાં નહીં લેવાનું, નેગ્લિજેબલ હોય એટલે મોલર કન્ડક્ટિવિટી કે કન્ડક્ટન્સ છે બહુ લેસ હોય. હવે તમે અહીંયા કર્યું શું? આ તો ખાલી થઈ ગયો હોય, 1 મોલ કમ્પ્લીટ થઈ ગયો હોય. આનો તમે 1 મોલ H પ્લસ ને આનું રિપ્લેસમેન્ટ કોને કર્યું? જો Cl તો ઓલરેડી છે જ તે અહીંયા એઝ ઇટ ઇઝ છે. હવે H પ્લસ નું રિપ્લેસમેન્ટ કોને કર્યું? NH4 પ્લસ એ. ડેફિનેટલી NH4 પ્લસ ની મોલર કન્ડક્ટિવિટી છે એ H પ્લસ કરતા તો લેસ જ હોય. ડેફિનેટલી H પ્લસ ની હાઈએસ્ટ હોય. એટલે સીધી વાત છે કે તમે જેમ જેમ NH4OH એડ કરતા જાઓ અને NH4Cl બનતો જાય એમાંની મોલર કન્ડક્ટિવિટી છે એ ડિક્રીઝ થાય. ડિક્રીઝ થતા થતા
આ 5 મોલ છે એ કમ્પ્લીટ થઈ જાય ત્યારે આનાય 5 મોલ છે એ એડ કર્યા હોય એટલે આ 5 મોલ NH4Cl અને 5 મોલ H2O બન્યા હોય એટલે કમ્પ્લીટલી તમે 5 મોલ H+ નું રિપ્લેસમેન્ટ કોનાથી કર્યું હોય 5 મોલ NH4+ થી કર્યું હોય એટલે ડેફિનેટલી આ મોલર કન્ડક્ટિવિટી છે એ ડિક્રીઝ થાય. હવે જેવો આ કમ્પ્લીટ થઈ જાય આ ખાલી થઈ જાય NH4OH આનું ટાઇટ્રેટ કર્યું હોય મતલબ આને ન્યુટ્રલાઇઝ કર્યો હોય એટલે NH4Cl ફોર્મ થઈ ગયો રાઈટ એ 5 મોલ થઈ ગયો એટલે આ પોઈન્ટ જે છે એને આપણે ઇક્વિવેલન્સ પોઈન્ટ કે એન્ડ પોઈન્ટ છે એનું નામ આપી શકીએ. હવે જો માની લ્યો કે આપણે હજી આ સોલ્યુશનની અંદર NH4OH એડ કરવાનું કન્ટિન્યુ રાખીએ તો શું થાય ચાલો એ સમજવા માટે આપણે અહીંયા જઈએ. જો ફોર એક્ઝામ્પલ તમારી પાસે ઓલરેડી NH4Cl છે આ સ્ટ્રોંગ સોલ્ટ છે રાઈટ. હવે આની અંદર તમે NH4OH એડ કરો તો જો ધ્યાનથી સમજજો હો ભાઈ આ NH4OH એડ કરો આ તમે NH4OH એડ કરો તો વીક એસિડ છે સોરી વીક બેઝ છે સો NH4+ એન્ડ OH- 100% આનું આયોનાઇઝેશન ન થાય બટ આની અંદર ઓલરેડી NH4Cl પ્રેઝન્ટ છે 5 મોલ હશે માની લ્યો તો આ NH4Cl- આ 100% આયોનાઇઝ હોય એટલે NH4+ અને Cl-. હવે આવડો આ શું કરશે કે કોમન આયનના લીધે ડ્યુ ટુ કોમન આયન આનું ડિસોસિએશન આટલું બધું નહીં થવા દે. જે તમે NH4OH એડ કરો છો એ સોલ્યુશનની અંદર આવશે ખરો પણ આનું ડિસોસિએશન એટલું બધું નહીં થાય જેટલું થતું હશે એના કરતાં લેસ અમાઉન્ટમાં થાય એટલે જે OH ડિસોસિએટ થઈને સોલ્યુશનની અંદર પડવો જોઈએ જો ઓલામાં NaOH સ્ટ્રોંગ એસિડ હતો NaCl સ્ટ્રોંગ સોલ્ટ હતો એટલે NaOH છે ને એ ટોટલી 100% ડિસોસિએટ થતો હતો. આ એક તો 100% ડિસોસિએટ થઈને OH- છે પ્રોડ્યુસ ન કરે અને એમ છતાં આની અંદર 100% ડિસોસિએટેડ NH4 અને Cl- પ્રેઝન્ટ હોય એટલે ડ્યુ ટુ ધ કોમન આયન ઇફેક્ટ જે OH- અંદર સોલ્યુશનની અંદર આવવો જોઈએ એ 100% નો આવે વેરી લેસ અમાઉન્ટની અંદર આવે એટલે જે ટૂંકમાં આ આમ ઇન્ક્રીઝ થતું હતું એના બદલે આ બહુ ઇન્ક્રીઝ નહીં થાય એ થોડું ઘણું ઇન્ક્રીઝ થશે બટ એ ઓલમોસ્ટ સ્ટ્રેટ લાઇન જેવું છે તમને જોવા મળે થોડું ઘણું ઇન્ક્રીઝ થતું એવું જોવા મળે એટલે પહેલામાં તમે શું કર્યું હતું અહીંયા NaOH એડ કરતા હતા તો આ લાઈન તમને આવી જોવા મળતી હતી ક્યારે જ્યારે તમે NaOH એડ કરતા હતા બટ આ લાઈન ક્યારે જોવા મળે જ્યારે તમે NH4OH એડ કર્યું ત્યારે રાઈટ એટલે આની અંદર 100% આયોનાઇઝેશન થતું હતું આમાં 100% તો નહીં જ થાય પ્લસ આની અંદર કોમન આયન છે એ તમને જોવા મળે એટલા માટે આ લાઈન છે એ તમને આવી સ્ટ્રેટ લાઈન છે એ જોવા મળશે થોડીક ઉપર જોવા મળે પણ આમ ઓલમોસ્ટ સ્ટ્રેટ લાઈન છે એ તમને જોવા મળતી હોય. જો આ એનો બીજો પોઈન્ટ આપ્યો છે આ ટાઇટ્રેશન છે અહીંયા તમે NH4OH એડ કરો છો આ સ્ટ્રોંગ એસિડ છે એટલે એનું અહીંયાથી તમને હાઈલી ઉપરથી જોવા મળતું હોય રાઈટ આ એનું તમને ટાઇટ્રેશન જોવા મળ્યું. હવે આપણે એક ત્રીજો પોઈન્ટ લઈએ અને એ છે આપણી પાસે વીક એસિડ એન્ડ સ્ટ્રોંગ બેઝ. જો પહેલો પોઈન્ટ કયો લીધો આપણે સ્ટ્રોંગ એસિડ એન્ડ સ્ટ્રોંગ બેઝ સેકન્ડ પોઈન્ટની અંદર સ્ટ્રોંગ એસિડ એન્ડ વીક બેઝ. હવે આપણે એસિડ કેવો લેશું વીક અને બેઝ કેવો લેશું સ્ટ્રોંગ રાઈટ તો એ કઈ રીતે હશે એ આપણે જોઈએ. ચાલો પહેલા તો આને હું ક્લિયર કરી દઉં રાઈટ. હવે એની અંદર આપણે જોઈએ તો આપણી પાસે જોઈએ છીએ વીક એસિડ ફોર એક્ઝામ્પલ હું અહીંયા એક વીક એસિડ લઉં અને એ લઉં છું CH3COOH એન્ડ સ્ટ્રોંગ બેઝ NaOH રાઈટ એમાંથી બનશે
શું બનશે? CH3COONA, સોડિયમ એસિટેટ એન્ડ ડેફિનેટલી વોટર, રાઈટ. હવે આપણે આ ગ્રાફ આ પ્રમાણે ડ્રો કરીએ, રાઈટ. હવે આ માઇનસ પ્લસ પ્લસ અને માઇનસ. ઇનિશિયલી તમે 5 મોલ લીધા, આનો 1 મોલ લીધો, રાઈટ. અને આની અંદર તમે જોશો તો ઇનિશિયલી આ 1 મોલ મળશે, આ 1 મોલ મળશે. હવે આ 1 મોલમાંથી આ 1 મોલ સાથે રિએક્ટ કરે એટલે આ 4 મોલ થઈ જાય, આ ખાલી થઈ જાય. આ ઓલરેડી 1 મોલ તમને મળી ગયા. હવે આ વીક એસિડ છે એટલે એનું ટાઇટ્રેશન આમ ઉપરથી ન હોય, થોડુંક અહીંથી અહીંયા નીચેથી સ્ટાર્ટ કરવાનું, બીકોઝ ઇટ ઇઝ અ વીક એસિડ. એટલે આની અંદર નંબર ઓફ આયન્સ લેસ હોય, એટલે આની અંદર CH3COO માઇનસ હોય, H પ્લસ એ હોય. બટ ડ્યુ ટુ H પ્લસ થોડુંક આની મોલર કન્ડક્ટિવિટી છે એ ઊંચી મળે. એટલે હાવ નીચેથી નહીં સ્ટાર્ટ કરીએ પણ ક્યાંક અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. હવે તમે NaOH એડ કરતા જાઓ એટલે આ ધીમે 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 આ ડિક્રીઝ થાય અને ધીમે 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 આ ઇન્ક્રીઝ થાય. આના H પ્લસનું રિપ્લેસમેન્ટ કોને કર્યું? Na પ્લસે રિપ્લેસ કર્યું. એટલે ધીમે 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 આની મોલર કન્ડક્ટિવિટી છે એ ડિક્રીઝ થાય. જો અહીંયા સુધી ડિક્રીઝ થઈ, જેવા 5 મોલ કમ્પ્લીટ થઈ જાય, આ કમ્પ્લીટ હોય, આના 5 મોલ છે તમને મળે. એટલે તમે શું કર્યું કે 5 મોલ H પ્લસ રિપ્લેસ કોને કરે છે? 5 મોલ Na પ્લસ ને રિપ્લેસ કર્યા. એટલે આની મોલર કન્ડક્ટિવિટી મોર હોય, આની મોલર કન્ડક્ટિવિટી લેસ હોય. એટલે અહીંયા તમને CH3COO માઇનસ અને Na પ્લસ 5 મોલ છે. આ તો બે સેમ જ હશે, CH3COO માઇનસ તો બેમાં સેમ જ હશે. અહીંયાથી અહીંયા જાય તો એની મોલર કન્ડક્ટિવિટી નહીં જ રહે, ખાલી H પ્લસ માંથી Na પ્લસ કન્વર્ટ થયો એટલે મોલર કન્ડક્ટિવિટી ડિક્રીઝ થઈ, રાઈટ. તો આ મોલર કન્ડક્ટિવિટી છે એ તમને ડિક્રીઝ થયેલી જોવા મળી, રાઈટ. હવે અહીંયાથી માની લ્યો આપણે એને અલગ પેનથી લઈએ, અહીંયાથી આ આમ ડિક્રીઝ થઈ. આ જે પોઈન્ટ હશે ઇક્વિવેલન્સ પોઈન્ટ હશે. હવે તમે આની અંદર NaOH એડ કરતા જાઓ તો સર આ સ્ટ્રોંગ સોલ્ટ છે અને આ સ્ટ્રોંગ બેઝ છે એટલે આની અંદર કોમન આયન ઇફેક્ટ નો જોવા મળે. હવે આની અંદર NaOH છે એ 100% આયોનાઇઝ થાય એટલે આની અંદર તમને OH માઇનસ આયન છે એ ઘણા બધા મળશે. એટલે જેમ જેમ OH આયન માઇનસ એડ કરતા જાઓ એમ એની મોલર કન્ડક્ટિવિટી છે એ વધતી જાય, બરાબર. બટ જો ધ્યાન રાખજો, સ્ટ્રોંગ એસિડ હોત અને સ્ટ્રોંગ બેઝ હોય તો એ આમ ઉપરથી સ્ટાર્ટ થાય, એ આમ સ્ટાર્ટ થાય, જો આમ ઉપરથી સ્ટાર્ટ થાય અને પછી એ આમ જાય. આ શેમાં? સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝમાં, રાઈટ. આ કોણ છે? વીક એસિડ છે અને સ્ટ્રોંગ બેઝ છે. આમાં આવું જોવા મળે. આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું. વીક એસિડની અંદર અહીંથી સ્ટાર્ટ કરવાનું, સ્ટ્રોંગ એસિડમાં અહીંથી સ્ટાર્ટ કરવાનું. સો આવું તમને એક પોઈન્ટ છે એ જોવા મળશે, રાઈટ. હવે એના પછી આપણે એક મુદ્દામાં હજી આગળ જઈએ. જો આ તમને પહેલા બતાડી દઉં. અહીંયા આગળ આ એની મોલર કન્ડક્ટિવન્સ છે. ઉપરથી જો સ્ટાર્ટ થયું હોત, આમ સ્ટાર્ટ થયું હોત તો આ સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ બેઝ હોય. આ વીક એસિડ છે એટલે અહીંયાથી સ્ટાર્ટ થયું, ધીમે ધીમે ડિક્રીઝ થયું, NaOH એડ કરતા જાઓ એટલે આ પાછું ઇન્ક્રીઝ થાય, રાઈટ. આને સમજવાનું આવી રીતના મોલથી સમજો તો ઓર તમને વધારે સમજાય, રાઈટ. આવી રીતના આના અલગ અલગ ટાઇટ્રેશન હોય. એક ટાઇટ્રેશન કંઈક આપણે આવું લઈએ, AgNO3 અને KCl છે. તો આમાં શું થાય? તો આપણી પાસે ફોર એક્ઝામ્પલ AgNO3 એન્ડ KCl, આમાંથી બનશે AgCl અને બીજું બનશે આની અંદરથી KNO3, આ પ્લસ આ માઇનસ. હવે આપણને ખબર છે કે આનું પ્રિસિપિટેશન થાય, મતલબ આનો અવક્ષેપન બને. આ અવક્ષેપન બને તો આપણને ખબર છે કે એનું આપણને મોલર કન્ડક્ટન્સ ન મળે. આયન હોય તો મળશે, આ ધનના ભાગમાં હોય. એટલે ઘણાને એવું થાય કે આ AgCl બન્યું એટલે એનું સર હવે પાણી હતું તો એનું મોલર કન્ડક્ટન્સ ક્યાં હતું?
આમ ઇનડાયરેક્ટલી જુઓ તો એની જેવું જ થયું કે એનું મોલર કન્ડક્ટન્સ ન હોય. જે ચેન્જ થાય એ અહીંયા જ થાય છે સાહેબ, ચેન્જ બરોબર ધ્યાનથી સમજજો. ઓલા બધામાં એ એસિડ અને બેઝમાં અહીંયા પાણી મળતું હતું, વોટર મળતું હતું, એટલે એનું મોલર કન્ડક્ટન્સ આપણે કન્સિડર જ નહોતા કરતા. એની સામે આ AgCl છે એનું તમને કન્ડક્ટન્સ ન જોવા મળે. શું કામ? કેમ કે એ પ્રિસિપિટેડ ઘન અવસ્થામાં હોય, સોલિડ ફોર્મમાં હોય, એટલે આ ઇનડાયરેક્ટલી જુઓ તો એનું મોલર કન્ડક્ટન્સ ન હોય. તો હવે થાય શું, તમે વિચાર કરો કે આ Ag+ અને NO3- આ થયું. હવે અહીંયા આગળ તમે જુઓ તો NO3 છે એ એઝ ઇટ ઇઝ તમને એટલો ને એટલો જ મળશે, પેલાની જેમ જ. તે જે નેગેટિવ આયન છે એમાં કોઈ ચેન્જ નથી. અહીંયા રિપ્લેસમેન્ટ કોને કર્યું તો કે Ag+ નું રિપ્લેસમેન્ટ કોના દ્વારા થયું? K+ થી થયું. કોનાથી થયું? K+ થી થયું. તો હવે તમે જુઓ કે આની કમ્પેરિઝનમાં K+ છે એનું મોલર કન્ડક્ટન્સ છે એ વધારે હોય, રાઈટ? એટલે તમે એનું મોલર કન્ડક્ટન્સ છે એ તમને વધારે હોય. પણ તમે સોલ્ટની અંદર યાદ કરો, સોલ્ટ બ્રિજની અંદર તમે જુઓ તો એ ઓલમોસ્ટ મોલર કન્ડક્ટન્સ છે એઝ ઇટ ઇઝ જોવા મળતું હોય. એટલે તમે આવા કેસની અંદર જ્યારે જશો ત્યારે થોડુંક તમને એક દેખાડી દઉં, આઈડિયા આવશે. આનો એક ક્વેશ્ચન જેઈમાંની જેવો એક ક્વેશ્ચન પૂછ્યો છે. જો અહીંયા આગળ જોઈએ આપણે, આ AgNO3 અને KCl નું સોલ્યુશન છે. હવે માની લો કે એનું કન્ડક્ટન્સ તમને અહીંથી બતાડ્યું છે, અહીંથી સ્ટાર્ટ થયું, રાઈટ? અહીંથી સ્ટાર્ટ થયું. તો હવે તમે આ જે છે એ તો Ag, અહીંયાથી તો Ag+ માંથી આ Ag બની ગયો. તમે ચેન્જ શું કર્યું જોવો જોઈએ, આ Ag+ માંથી આ K+ બનતો ગયો. લગભગ ઓલમોસ્ટ એ બેનું મોલર કન્ડક્ટન્સ સેમ હોય. એ તમને આગળ ઉપર કીધું જેનો ક્ષાર બને. એટલે NO3 તો એઝ ઇટ ઇઝ છે. તમે આ એડ કરતા જાઓ એટલે એની અંદરથી તમે જોશો તો આનું ઓલમોસ્ટ મોલર કન્ડક્ટન્સ છે સેમ જોવા મળતું હોય. અને એના કારણે તમે આની અંદર આ એડ કરતા જાઓ એટલે મોલર કન્ડક્ટન્સ એઝ ઇટ ઇઝ મળે. હવે આ ખાલી થઈ ગયો, માની લો કે આ કમ્પ્લીટ થઈ ગયો. હવે તમે KCl એડ કરતા જાઓ, ખાલી KCl, તો સર આ નહીં મળે તમને. આ તો પ્રિસિપિટેડ છે. હવે આ KCl છે એની અંદર K+ અને Cl-. આ સ્ટ્રોંગ છે સર, આ સ્ટ્રોંગ છે. એટલે કેવું થાય કે આની કન્ડક્ટિવિટી K+ આયન છે એ વધતા જાય, NO3-1 અને Cl- આયન વધતા જાય. એટલે આની અંદર જેમ જેમ આયન એડ થતા જાય એમ મોલર કન્ડક્ટન્સ છે એ ડે બાય ડે, મીન્સ કે ધીમે ધીમે કેવું થાય? ઇન્ક્રીઝ થતું જાય. તો આવા તમને અલગ અલગ મોલર કન્ડક્ટન્સ પૂછાય. હવે તમારે યાદ એટલું રાખવાનું, જે મેં તમને સોલ્ટ બ્રિજની અંદરના આયનો બતાડ્યા હતા, એનું મોલર કન્ડક્ટન્સ એ બધા આયનનું ઓલમોસ્ટ સેમ હોય. એટલે એ એકબીજાથી રિપ્લેસ થાય તો એની અંદર કન્ડક્ટિવિટી, મોલર કન્ડક્ટિવિટી ચેન્જ ન થાય. પણ જો H+ કે OH- છે એને તમે ચેન્જ કરો કોઈની જગ્યાએ તો ડેફિનેટલી મોલર કન્ડક્ટન્સ ડિક્રીઝ થાય. જો બે સ્ટ્રોંગ હોય, એસિડ કે બેઝ, અને સામે સોલ્ટ, બે સ્ટ્રોંગ હોય તો કોમન આયન ઇફેક્ટ નહીં મળે. એક વીક હશે ને એક સ્ટ્રોંગ હશે તો કોમન આયન ઇફેક્ટ મળે. તો એ ઓલમોસ્ટ સ્ટ્રેટ લાઈન છે એ તમને જોવા મળે, રાઈટ? સો આટલી મેટર છે એ આની અંદર તમારે જોવાની, અને આના ઉપરથી તમારે આના ગ્રાફ વગેરે પૂછે તો સોલ્વ કરવાના. ઓલમોસ્ટ આવા બધા ગ્રાફ છે એ pH રિલેટેડ પણ પૂછી શકતા હોય. એમાંય તમારે વિચારી શકાય. જો કેવું વિચારાય એ તમને સમજાવું. તમને ખાલી એક ગ્રાફ અહીંયા આપણે સમજીએ કે સ્ટ્રોંગ એસિડ અને વીક બેઝ છે, રાઈટ? તો જો અહીંયા માની લો કે તમારી પાસે આમ વોલ્યુમ એડ કરીએ અને અહીંયા મોલર કન્ડક્ટન્સની જગ્યાએ માની લો કે pH હોય. તો અહીંયા તમારી પાસે માની લો કે સ્ટ્રોંગ એસિડ છે. કેવો છે? સ્ટ્રોંગ એસિડ છે, રાઈટ? તો એની નોર્મલી તમે pH જુઓ તો એ નીચે હોય. pH ની વેલ્યુ સ્ટ્રોંગ એસિડમાં એમાં કેવી હોય? લેસ હોય, 100% આયોનાઇઝ હોય. એટલે H+ આયન છે તમને ઘણા બધા જોવા મળે. હવે તમે NaOH એડ કરતા જાઓ તો ધીમે ધીમે ન્યુટ્રલાઇઝેશન થતું જાય તો ડેફિનેટલી pH છે ધીમે ધીમે કેવી થાય? વધે.
રાઈટ, અને હજી તમે NaOH, એક સમય એવો આવશે કે જ્યાં ન્યુટ્રલાઇઝેશન થઈ જાય, એટલે આ તમારો ઇક્વિવેલન્સ પોઈન્ટ કહી શકો. હવે તમે પાછા એની અંદર NaOH એડ કરતા જાઓ તો આ પીએચ છે એની વેલ્યુ પણ કેવી થાય, વધે. ઊંધું થાય કે માની લો કે તમે અહીંયા એસિડની જગ્યાએ ફોર એક્ઝામ્પલ સ્ટ્રોંગ બેઝ લીધો હોય. શું લીધું હોય તમે અહીંયા? બેઝ લીધો હોય. એસિડની જગ્યાએ બેઝ લીધો હોય, અહીંયા બેઝ લીધો હોય, તો તમારે શું વિચારવાનું કે તો એની પીએચ છે એ આમ ઉપર હોય. અને પીએચ ક્યાં હશે? ઉપર હશે, રાઈટ. તો અહીંયા પીએચ આમ ઉપર હોય અને ધીમે ધીમે એસિડ એડ કરતા જાઓ તો પીએચ ડિક્રીઝ થાય, અને હજી તમે એસિડ એડ કરો તો આ પીએચ ઓર ડિક્રીઝ થાય. પેલા ક્યાંક કોઈ જગ્યાએ ન્યુટ્રલાઇઝેશન છે એ તમને જોવા મળે. તો આવું જ તમારે વિચારતું જવાનું. આ પીએચ ને રિલેટેડ ગ્રાફ છે એ તમને મળતો હોય. થોડું એસિડ બેઝ ને રિલેટેડ પીએચ નો ગ્રાફ અને ટાઇટ્રેશન નો ગ્રાફ છે એ પણ તમારે આના એંગલ ઉપરથી વિચારવાનું, રાઈટ. સો અહીંયા સુધી રાખીએ મિત્રો, બરાબર. અને આને રિલેટેડ થોડુંક કામ છે એ તમારે જોવાનું. પાછળ આ બધાના ગ્રાફ છે એ મોડ્યુલની અંદર અમે આપ્યા છે. એક વખત શાંતિથી બધા ગ્રાફ જોઈ લેજો. અને આજનો જે કોરોઝનનો એક ટોપિક બાકી હતો એ આપણે ઓલરેડી ડિસ્કશન કરી દીધો, રાઈટ. ઓકે, થેન્ક યુ.